क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં। ફાઇનલી શુક્રવારે સાપ્તાહિક અંતનો રંગ જાળવ્યો। એક અઠવાડિયામાં 1000 પોઈન્ટની તેજી ના કોઈએ એક્સપેક્ટેશન કર્યું હતું અને એ દિવસોમાં આપણે જોઈએ સારી એવી તેજી એક અઠવાડિયામાં જોવા મળી છે। હવે મંદીવાળા વિચારતા હશે કે ક્યારે આપણા દિવસો પાછા આવશે, કારણ કે તમે જુઓ તો સતત 5 દિવસથી નોન સ્ટોપ તેજી આપણને માર્કેટમાં જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક લોકોના પોર્ટફોલિયોમાં લીલો નિશાન દેખાવાનો અહીંયાથી શરૂ થઈ ગયો છે। તો આવો આજની જે ક્લોઝિંગ છે આવતા અઠવાડિયા માટે કેટલું મદદરૂપ છે, કયા સ્ટોક છે કે જે આવતા અઠવાડિયે ફોકસમાં રહેશે, દરેક પર ચર્ચા કરીએ। શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી। માર્કેટમાં સતત 5મા દિવસે તેજી, દિવસની ઊંચાઈ પર બજાર। નિફ્ટી ડબલ સેન્ચુરી લગાવીને 23,400ની નજીક, તો સેન્સેક્સમાં 650 પોઈન્ટની તેજી। પીએસયુ અને ફાર્મામાં સૌથી વધુ તેજી। બેંક નિફ્ટીમાં સતત 7મા દિવસે તેજી સાથે કારોબાર। 450 પોઈન્ટના ઉછાળા સાથે 50,450ની નજીક કારોબાર, તો કોટક બેંક 40 મહિનાની ઊંચાઈ પર। ચારે બાજુથી ખરીદી નિફ્ટી ફાઇનાન્સ 3 મહિનાની ઊંચાઈ પર। સ્ટોક ઓફ ધ ડે બજાજ ફાઇનાન્સ। નિફ્ટીનો ટોપ ગેઇનર્સ, તો મણપ્પુરમ ફાઇનાન્સમાં 10%થી વધુની તેજી। ટોપ ગિયરમાં ઓટો છે ટાટા મોટર્સ 700 રૂપિયાને પાર, તો હીરો મોટોકોપ, બજાજ ઓટો, આઈસા મોટર્સમાં 1 થી 8% સુધીની તેજી। પીએસયુ શેરમાં જોરદાર ખરીદારી। કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો ઓએનજીસી, બીપીસીએલ, એનટીપીસી, એચએલ અને બેલમાં 1 થી 4% સુધીની તેજી। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જે આજના જે દિવસ જોઈએ, એટલે કે સોમવારથી લઈને શુક્રવાર, આ જે 5 દિવસ હતા એમાં જે તેજી જોવા મળી છે, નોન સ્ટોપ તેજી। આજે આપણે સવારે પણ વાત કરી હતી કે જો 23,200 એ લેવલ જળવાયું તો આજે આપણને 23,200 જોવાની ઉપર 23,300 જોવા મળશે, પરંતુ આજે 23,300 નહીં 23,400 પણ આવી ગયું માર્કેટ। કે તમે 100 પોઈન્ટની એક્સપેક્ટ કરો છો, અમે તમને આપીએ 200 પોઈન્ટ, એટલે કે અત્યારે હવે માર્કેટ ફૂલ તેજીના મૂડમાં આપણને જોવા મળી રહ્યું છે। આવો તો શરૂઆત કરીએ કે હવે કયા વોચ છે આપણે ધ્યાન પર રાખીશું લેવલ। તો સૌથી પહેલાં આપણે જોઈશું તો નિફ્ટીનો પોઝિશનલ, એટલે કે ડેઇલી ચાર્ટ આપણે જોઈએ, જેના પરથી આપણને તારણ આવશે કે આ જે તેજી આપણને જોવા મળી છે એ આગળ ક્યાં સુધી જઈ શકે છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું તો છેલ્લા આપણે 2 દિવસથી વાત કરીએ છીએ કે એની જે 10 અને 50 MA ઉપર ક્લોઝ કર્યું છે, જેના કારણે તેજી વધારે મજબૂત થશે, જે છેલ્લા 2 દિવસથી તમને જોવા મળી રહ્યું છે કે આજે 50 MA ઉપર આપણને અહીંથી ક્લોઝિંગ આવ્યું, જે બાદ આ 2 કેન્ડલ તમે નજર કરો 23,000થી લઈને 23,400, એટલે કે 2 દિવસમાં 400 પોઈન્ટની તેજી। અને તમે નજર કરશો છેલ્લા 5 દિવસની, એટલે કે આ સોમવારથી લઈને શુક્રવાર સુધીમાં, જ્યારે સોમવારે તમારે અહીંયા લો બન્યા હતા 22,350 અને અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 23,400 ઉપર, એટલે કે 1,050 પોઈન્ટની તેજી તમને અહીંયાથી જોવા મળી છે નિફ્ટીમાં। માત્ર 5 દિવસમાં, એક અઠવાડિયામાં 1,000 પોઈન્ટની તેજી। હવે જોઈશું કે આગળ ક્યાં સુધી તેજી સ્પોન્સર થતી જોવા મળી શકે છે। તો આપણે વાત કરીએ તો ઉપરની તરફ હવે તમે નજર કરશો, અહીંયા કોઈ હર્ડર આપણને જોવા એઝ ઓફ નાવ નથી મળતું। 23,500 એક લેવલ છે કે જ્યાં આપણને એક કોલ રાઇટર છે થોડોક અવરોધ આપી શકે છે। 23,500 જો આપણે ક્રોસ કરીશું તો આ જે તમારો લેવલ છે કે જ્યાંથી તમને અહીંથી કરેક્શન આવ્યું હતું શાર્પ, એ લેવલ તમને અહીંથી ફરીથી જોવા મળશે અને તમારા લેવલ થઈ રહ્યા છે 23,800, એટલે કે હવે તમારે 23,500, એટલે કે 100 પોઈન્ટ જો અહીંયાથી તેજી બતાવે નિફ્ટી, એટલે કે 23,500 ઉપર ડેઇલી ક્લોઝ જોઈએ છે। એ ક્લોઝ જોઈએ તો આપણે આગળના દિવસોમાં 23,800 સુધીના લેવલ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે, એટલે કે એઝ ઓફ નાવ ફૂલ તેજીનો જ મૂડ આપણને જોવા મળી રહ્યો છે, ચાહે દરેક ઇન્ડેક્સ હોય। ગઈકાલે પણ આપણે જોયું તો દરેક ઇન્ડેક્સમાં ખરીદારી હતી, આજે પણ નજર કરશો સારી એવી ખરીદારી આપણને મોટાભાગના દરેક ઇન્ડેક્સમાં જોવા મળી છે, એટલે ઓવરઓલ વ્યૂ આપણને અહીંથી પોઝિટિવ બની રહ્યો છે। હવે આપણે નજીક કરીશું સ્ટોપ લોસ, એટલે કે સપોર્ટ કયો અહીંયાથી ધ્યાન પર રહેશે, તો નીચેની તરફ આપણે વાત કરીશું તો 23,008 એ આપણે અહીંયાથી લેવલ બની રહ્યું છે પોઝિશનલ વ્યૂ। નીચેની તરફ આપણને 23,001 છે જે મહત્વનો સપોર્ટ છે, એ જ્યાં સુધી બ્રેક ના કરે ત્યાં સુધી આપણને માર્કેટમાં બાય ઓન ડીપ,
એટલે કે ઘટાડે ખરીદીની રણનીતિ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. સેલ ઓન રાઇઝ ત્યારે જ આપણે કરીશું કે જ્યારે આપણને આ લેવલ બ્રેક થતા જોવા મળે. જ્યાં સુધી આ લેવલ જળવાઈ રહે ત્યાં સુધી આપણે આ 23,800 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે કે અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 23,400ની આજુબાજુ, પહેલાં 23,500 અને એ બાદ તમારે નજર રાખવાનું રહેશે તે છે 23,800. આ બે લેવલ છે કે જે તમારે અહીંયાથી ખાસ કરીને વોચ કરવાના રહેશે. એટલે કે તમારા માટે અહીંયાથી ઉપર હજુ પણ 400 પોઈન્ટની તેજી તમને માર્કેટમાં અહીંયાથી જોવા મળી શકે છે. અત્યારે એક્ઝેક્ટ આંકડો 23,365 છે. દિવસના હાઈની વાત કરું 23,402, એટલે કે ઓવરઓલ લેવલ સારા છે. બીજું વાત કરીશું તો બેંક નિફ્ટી 50,500 પાર આપણને આજે જોવા મળે છે હાઈ, અને ત્યાં 50,450, એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં સારી એવી મજબૂતી સાથે જોવા મળે છે. વાત કરીએ નિફ્ટીની તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. આવો આપણે જોઈએ 15 મિનિટનું સેટઅપ આપણને શું સંકેતો આપી રહ્યા છે. આજે તમે જોશો તો છેલ્લા 5 દિવસથી એક જ વસ્તુ આપણને જોવા મળી રહી છે. તમે ઓપન થશો, ઓપન બાદ હાઈ બનાવશો અને ઉપરના લેવલ ઉપર તમે ક્લોઝ આપશો. આ તમે નજર કરો. જેથી આપણે આગળ પણ જોયું હતું કે આપણે 17, 18, 19 સારી એવી તેજી જોવા મળી હતી. 20 તારીખે તમે ગઈકાલે જોશો આ તમે ઓપન થયા, ઓપન બાદ તમે સારી એવી તેજી આવી અને ઉપર તમે ક્લોઝ થયા, રાઈટ. આજે તમે જોશો તો ઓપન થયા, વન વે તેજી આવી અને ત્યાં તમે 23,670 ઉપર કારોબાર કરી રહ્યા છો. એટલે એ લેવલ તમારા માટે થશે ઓલમોસ્ટ અહીંયા. એટલે કે અત્યારે પણ તમે ઓપન થયા બાદ સારી તેજી આવી અને ઉપરના તરફ જ તમે અત્યારે કારોબાર કરી રહ્યા છો. આ બતાવી રહ્યું છે માર્કેટની કોન્ફિડન્સ. અને હું તો એક જ વસ્તુ કહેવા માગીશ કે જે લોકો અત્યારે મંદીનો વિચાર કરતા હોય એક જ વસ્તુ તમારે વિચારવું જોઈએ, સિમ્પલ, કે જ્યારે FII કન્ટિન્યુ શોર્ટ કરી રહ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે માર્કેટમાં મંદી આવી રહી હતી. હવે ત્યારે તેઓ શોર્ટ કવર કરી રહ્યા છે અને વધુ ઝડપથી તેઓ કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં 72,000 શોર્ટ તેઓ કવર કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આટલી સ્પીડે તેઓ કવર કરી રહ્યા છે. એટલે એ પણ હવે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. આજે કેશ માર્કેટમાં તેઓ ખરીદારી કરી છે, ઓવરઓલ તે ઇન્ડેક્સમાં તો પોઝિટિવ થઈ જ રહ્યા છે. એટલે આ બધા સંકેતો તમને પોઝિટિવ સંકેત આપે તો શા માટે આપણે મંદીનો વિચાર કરવો જોઈએ. એટલે ઓવરઓલ વ્યૂ આપણને અહીંથી પોઝિટિવ જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ વાતથી આપણે નિફ્ટીની કે જેમાં વ્યૂ પોઝિટિવ છે અને આપણે શોર્ટ ટર્મ પર્પઝની વાત કરીશું તો નીચે 23,190 એટલે કે 23,190 આ અહીંયા આપણે સપોર્ટ છે એઝ ઓફ નાવ શોર્ટ ટર્મ પર્પઝથી. એટલે કે આવતીકાલે એટલે કે સોમવાર માટે સોમવારે 23,190 ફર્સ્ટ સપોર્ટ તમારા માટે આ થશે. અને બીજું પોઝિશનલી તો આપણે વાત કરી જ 23,000નું લેવલ છે જે અહીંયાથી આપણને સારું એવું અહીંયાથી કામ કરતું જોવા મળી શકે છે. એટલે આ બે લેવલ છે જે નીચેની તરફ ધ્યાન રાખીશું. ઉપરની તરફ આપણે વાત કરીએ 23,500 અને 23,800. આ બે લેવલ છે કે જે આવનારા દિવસોમાં આપણને આવતા જોવા મળી શકે છે. વાતથી આપણે ઓવરઓલ 15 મિનિટની ચાર્ટ આવો OI ડેટા જોઈએ. OIમાં તમે નજર કરશો ને તો તમને સારો એવો વ્યૂ જોવા મળશે, કારણ કે તમે OIમાં કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો સારો એવો જોવા મળશે. નજર કરો તમે તો અહીંયાથી તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો 23,400, એટલે કે એક્ઝેક્ટલી તમે અહીંયા અત્યારે કારોબાર કરી રહ્યા છો. નીચેની તરફ જોઈશું તો 23,300 કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધારે છે. સવારે પણ વાત કરી હતી કોઈ કારણોસર 23,200 જાળવ્યું તો 23,200ની આજે પિલ્લર છે એ તમને મોટી થતી જોવા મળશે. સવારે આ બ્લુ કલરની પિલ્લર મોટી હતી કોલ રાઇટર્સ અને વાત કરી હતી કે 23,200 જો ક્રોસ કરશે તો આ અહીંયા લોકો પોઝિશન બનાવશે અને એક્ઝેક્ટલી તમને અહીંયા એ જ નંબર જોવા મળી રહ્યા છે. આગળ નજર કરશો તો 23,000 જે મેઇન સપોર્ટ તમને શા માટે કીધો, કારણ કે ત્યાં આપણને 1.5 કરોડ પોઝિશન આપણને પુટ રાઇટર્સમાં જોવા મળી રહી છે. 23,000 તો સ્વાભાવિક છે કે હમણાં હાલ આવવાના ચાન્સીસ નથી જોવા મળી રહ્યા. થોડા આગળ આવીએ તો 23,100 ત્યાં પણ સારો એવો સપોર્ટ છે, પરંતુ આ બધા વચ્ચે 23,200 મજબૂત સપોર્ટ છે. 15 મિનિટમાં આપણે 23,190 ઉપર 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે સ્વાભાવિક છે કે 23,200 શોર્ટ ટર્મ માટે આપણે અને પોઝિશનલ વ્યૂ માટે 23,000 જે આપણને ઓપન ઇન્ટરેસ્ટ પણ સંકેત આપી રહ્યું છે. હવે ઉપરની તરફ આપણે વિચારીએ કે 23,400 આપણે અત્યારે આની આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. હવે સોમવારે આપણે 23,500 મેં કીધું એક હડેલ આવી શકે એ તમે આ નંબર જુઓ, કારણ કે ત્યાં ઓલમોસ્ટ આપણને 90 થી 95 લાખ પોઝિશન કોલ રાઇટર્સની જોવા મળી છે. એટલે એક વખત કોઈ કારણસર આપણે 23,500 છે થોડુંક અવરોધ જોવા મળી શકે કન્સોલિડેશન, પરંતુ જો એને પણ મજબૂતી સાથે પાર કર્યું તો સ્વાભાવિક છે કે આપણા માટે ડાયરેક્ટ લેવલ આપણને 23,700 સુધીના અને એની આગળ 23,800 જ્યાં સૌથી વધારે કોલ રાઇટર છે એ લેવલ આપણને અહીંથી જોવા મળી શકે છે. એટલે પહેલાં 23,500 તે બાદ 23,700 અને 23,800 આ બે લેવલ છે જે આપણે ખાસ કરીને વોચ કરવા જોઈએ. ઓવરઓલ આપણે વાત થઈ ગઈ OIની. આવો નજર કરીએ OI ચેન્જ આપણને શું કહી રહી છે. OI ચેન્જમાં તમે જોશો તો કોલ રાઇટર્સે કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે. તમે નંબર અહીંયા નજીક કરો, આ જો આ તમે કોલ રાઇટર્સ 22,800 થી લઈને અહીંયા 23,200 સુધી દરેક કોલ રાઇટર્સે પોતાની પોઝિશન ગુમાવી છે. સવારે પણ આપણે વાત કરી હતી માર્કેટ આજે તેજી આવશે તો ઓલરેડી આ જે પણ ઊભા છે કોલ રાઇટર્સ તેઓ પોતાની કોન્ફિડન્સ ખોઈ ચૂકશે. અને નંબર અહીંયા તમે જુઓ કેટલા એડ ઓન આજે થયા છે.
23,000 ઉપર આપણને 60 લાખ પુટ રાઇટર્સ પોઝિશન બનાવી છે. એટલે આ લોકો માની રહ્યા છે કે 23,000 બ્રેક નહીં થાય નેક્સ્ટ એટલે કે મંથલી એક્સપાયરીમાં. અહીંયા નજર કરો 23,100 ઉપર આપણને 40 લાખ જોવા મળી રહ્યા છે. 23,200 ઉપર પણ આપણે નજર કરીશું તો 60 લાખ અને 23,300 ઉપર પણ આપણને સારી એવી પોઝિશન આપણને જોવા મળી રહી છે. એટલે કે આપણને 23,000થી લઈને 23,300 સુધી 50 લાખથી 60 લાખ સુધીના પુટ રાઇટર્સ જસ્ટ આજે એક દિવસમાં એડ ઓન થયા છે. હજુ તો આપણે નેક્સ્ટ એક્સપાયરી માટે વાત કરીએ તો સોમવાર, મંગળવાર, બુધવાર 3 દિવસ બાકી છે, જે બાદ ગુરુવારે આપણે એક્સપાયરી થશે. અને આગળ જોઈશું તો કોલ રાઇટર્સ આજે સૌથી વધારે બિલ્ડ ઓન થયા છે 23,700. કે હવે આ લોકો કોન્ફિડન્સ વાત કરી હતી આપણે સવારે, કોઈ કારણસર તેજી આવશે તો જે 23,500 કોલ રાઇટર્સ છે ને એ થોડાક પાછળ હટશે અને એક્ઝેક્ટલી તમને એ જોવા મળી રહ્યું છે. 23,500 તમે નજર કરો ત્યાં કોઈ કોલ રાઇટર્સ નથી એડ ઓન થયા અને એ પોઝિશન તમે જો લોકોએ એડ ઓન કરી છે 23,700 ઉપર. એટલે કે અત્યારે 23,400 છે, અત્યારે હાલ તમે અહીંયા છો, અહીંથી લઈને 23,700 સુધી તમારા માટે પોઝિશન ઓપન થઈ ગઈ છે. એટલે કે હજુ પણ માર્કેટમાં અહીંથી બીજી 250થી 300 પોઈન્ટની તેજી આપણને સિરિયસલી અહીંયા આવતી જોવા મળી રહી છે. એટલે કે ખાસ કરીને હાલ અહીંયાથી નિફ્ટીમાં ઓવરઓલ વ્યૂ પોઝિટિવ જ છે. આવો હવે બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે જો કહીશું તો એમાં પણ સારી એવી તેજી આપણને જોવા મળી છે. પરંતુ એની પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ, જે બાદ આપણે જાણીશું કે આપણને બેંક નિફ્ટીમાં કઈ રીતના વલણો આવતા એક્સપાયરીમાં જોવા મળશે. આવો એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓવરઓલ આપણે જોયું નિફ્ટીનો વ્યૂ પોઝિટિવ છે. હવે આવો બેંક નિફ્ટી આપણને શું સંકેતો આપી રહ્યા છે? બેંક નિફ્ટીમાં આપણે જોઈતું હતું કે 50,000નું લેવલ જળવાવું જોઈએ અને તમે જુઓ તો 50,000નું લેવલ જળવાયું. 50,500 ઉપર એક સમય આપણને આજે હાઈ બનતા જોવા મળ્યા છે. આ તમે નજર કરો, સવારે આપણે જ્યારે વાત થઈ હતી આ કેન્ડલ આપણે જ્યારે આજની કેન્ડલ છે એટલે આ કેન્ડલ જ્યારે નથી બની ત્યારે આપણે કીધું હતું કે ચાન્સીસ છે કે એક વખત માર્કેટ આ લેવલ આપણને બતાવી શકે છે, જે લેવલ તમારા માટે થાય છે 50,630ના આજુબાજુ. અને અત્યારે આજના તમે હાઈ જોશો તે તમારા માટે બેંક નિફ્ટીમાં 50,500 ઉપર છે. એટલે કે હાઈથી અને એક્ઝેક્ટ જો આંકડા કહો તો 50,532, એટલે કે માત્ર 50,532 આ લેવલ છે. અને ઉપર આપણે જોઈશું તો 50,630, માત્ર 100 અંકની તેજી અહીંયાથી આપણને બાકી રહી. આપણે જે લેવલ મેન્શન કર્યા હતા એ લેવલ મેં શા માટે મેન્શન કર્યા હતા તો અગાઉ આપણે જ્યારે અહીંયાથી મંદીમાં આવ્યા હતા કરેક્શન ત્યારે એ જ લેવલ હતું કે જ્યાંથી આપણને કડાકો આવ્યો હતો, જે બાદ ડબલ બોટમ બન્યા અને જે સારી તેજી આપણને જોવા મળી છે. અને હવે આ જે લેવલ છે એની ઉપર જો કોઈ પણ કારણસર આપણે ડેઇલી કેન્ડલ જો ક્લોઝ થશે તો આપણને અહીંયાથી વિચાર્યું નહીં હોય ને એવી તેજી આપણને બેંક નિફ્ટીમાં આવતી જોવા મળી શકે છે. આગળ એક બાજુ આપણે જોઈએ તો જે પ્રાઇવેટ બેંકોમાં દિગ્ગજ બેંક HDFC બેંક, કોટક બેંક, એક્સિસ, ICICI આ ચારેય બેંક અત્યારે તેજીના મૂડમાં છે. અને કોટક બેંક તો આપણે રોજ જોઈએ તો નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. એટલે આવા ટાઈમે આપણે અહીંયાથી કોઈ પણ છેડછાડ ના કરવી જોઈએ અને જે ફ્લો ચાલી રહ્યો છે એ ફ્લોમાં આપણે અહીંથી વહેવું જોઈએ. એટલે કે ઇનશોર્ટ તેજી કરવી જોઈએ એવા આપણને સંકેતો અહીંયાથી જોવા મળી રહ્યા છે. હવે નીચે સપોર્ટની વાત કરીશું તો સપોર્ટ આપણે જે લાઇન ડ્રો કરેલી છે કે જે તમારા માટે થાય છે 49,980. એટલે એટલા માટે જ મેં કીધું હતું કે 50,000નું લેવલ ના તૂટવું જોઈએ, એની નીચે આપણે ક્લોઝિંગ નથી જોઈતું. કે આ લેવલ આપણને અહીંયાથી સચવાશે તો સ્વાભાવિક છે કે આપણને અહીંથી હજી જે તેજી છે સારી તેજી જોવા મળશે. 49,980 સપોર્ટ રહેશે. ઉપરની તરફ આપણે વાત કરીએ તો 50,000 અહીંયાથી 630 આ લેવલ આપણે ક્રોસ કરવું છે. આ ક્રોસ કરવા માગશે તો આપણે સ્વાભાવિક છે કે એના એ દિવસે કાં તો 1 થી 2 દિવસમાં 51,000 લેવલ આપણને બેંક નિફ્ટીમાં આરામથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વ્યૂ આપણે જોઈશું તો પોઝિટિવ છે પોઝિશનલ વાઇઝ. એટલે કે બેંક નિફ્ટીમાં પણ નિફ્ટીની જેમ વ્યૂ પોઝિટિવ છે. 15 મિનિટ જોઈએ તો 15 મિનિટમાં પણ આજે આપણને સેમ આપણને નિફ્ટી જેવો ચેટ જોવા મળે છે. ચાર્ટ તમે જોશો તો તમે ગઈકાલે પણ આપણે જોવા મળ્યું હતું કે અહીંયા ઓપન થયા બાદ કન્સોલિડેશન બાદ સારી તેજી જોવા મળી. આજે તમે જોશો ઓપન થયા બાદ સારી તેજી અને કન્સોલિડેશન. એટલે કે ઓવરઓલ વ્યૂ તમને અહીંથી પોઝિટિવ છે. 50,452 એટલે તમારું લેવલ થશે એક્ઝેક્ટલી આ. એટલે કે અત્યારે તમે ફરીથી રિકવર થઈને અત્યારે ઉપર ગયા છો. એટલે કે 50,450 આજુબાજુ અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો, જે પોઝિટિવ છે. ભલે 50,500 ક્લોઝ ના આવે તો પણ એને આપણે કોઈ નેગેટિવ વ્યૂ નહીં લઈએ, કારણ કે 50,000 જાળવ્યું એ બેંક નિફ્ટી માટે મહત્વનું છે. અને કે ઓવરઓલ આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઇવન ટોટલ 12માંથી માત્ર 2 બેંકો છે, એક ઇન્ડસઇન્ડ બેંક અને HDFC બેંકમાં મામૂલી 5% કમજોરી છે. બાકી દરેક સેક્ટરમાં આજે સારી એવી તેજી છે, ચાહે એવું બેંક હોય, કેનેરા બેંક, કોટકમાં પણ આપણે જોઈએ તો 2.5% તેજી, પંજાબ નેશનલ બેંક, IDFC ફર્સ્ટ બેંક, એક્સિસ, ICICI, SBI દરેક બેંક આપણને 1%થી વધુની મજબૂતી બતાવી રહ્યા છે. અને ફક્ત આજે નહીં, આખું અઠવાડિયા દરેક બેંકો છે સારી એવી તેજીમાં રહ્યું છે. અને એ જ કારણથી આપણે તમે નજર કરશો તો સારી એવી તેજી આપણને અહીંયાથી જોવા મળી રહી છે. અને આ વાતથી આપણે 15 મિનિટની એમાં આપણે નજર કરીશું સપોર્ટની તો 50,102 આવી રહ્યો છે આપણા માટે.
એટલે શોર્ટ ટર્મ પર્પઝથી આપણે જોઈશું તો 50,102 અને એના બાદ જો નેક્સ્ટ આપણે સપોર્ટની વાત કરીશું તો આપણા માટે તો 49,980 એટલે બે નિયર સપોર્ટ આપણને મળી રહે છે અને જ્યારે કોઈ બી સપોર્ટ બે નજીક હોય એટલે ચાન્સીસ રહે છે કે કોઈ કારણસર એક સપોર્ટ તૂટે તો બીજો સપોર્ટ આપણને માર્કેટને સંભાળતું જોવા મળી શકે છે એટલે 50,100 અને 50,000 આ બે લેવલ છે જે વોચ કરવાનું રહેશે. ઉપરની તરફ તો આપણે વાત કરી છે 50,600 જ્યાં લાઈન તમને જોવા મળી રહી છે 50,600 બસ આપણે પાર કરવું એ પાર કરીશું તો આપણને 51,000 સુધીના લેવલ આરામથી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. ઓવાઈ ડેટા જોઈ લઈએ. ઓવાઈ ડેટામાં આપણને ક્યાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ વધારે મળવાના ચાન્સીસ છે એ તમે નજર કરો તો 50,500 કે જ્યાં એક અવરોધ આપણને જોવા મળી શકે અને આ જ કારણથી આજે આપણે 50,500 ઉપર ગયા બાદ એક વખત નીચે પણ આવી ગયા. એની પાછળનું કારણ આ જ હતું કે 50,500 હજુ કોન્ફિડન્સ નથી ખોવ્યો. બીજી વસ્તુ આપણે વાત કરીશું તો 50,000 ઉપર નજર કરો તો પુટ રાઇટર્સે અહીંયાથી કોન્ફિડન્સ બતાવ્યો છે અને કોલ રાઇટર્સે જેટલા હતા હજુ પણ ઊભા છે અહીંયાથી બહુ કોઈ ખાસ ચેન્જીસ આપણને 50,000માં નથી થયું પરંતુ પુટ રાઇટર્સ એમની સામે સરખામણીમાં વધુ આવી ગયા છે એટલે એ આપણને પોઝિટિવ છે. 50,000 નીચે 49,500 છે પણ સ્વાભાવિક છે કે અત્યારે હાલ ફોકસ આપણે 50,000 ઉપર જ કરીશું કારણ કે એના ચાન્સીસ આપણને બહુ ઓછા છે તૂટી હાલ. અને ઉપરની તરફ વાત કરીશું 50,500 એ ક્રોસ કરીશું તો ડાયરેક્ટ આપણા માટે 51,000 એટલા માટે મેં તમને કીધું કે 50,600 જો પાર કરીશું તો 51,000 લેવલ આપણને જોવા મળશે કારણ કે ઇન બિટવીન કોઈ જગ્યાએ આપણને અહીંથી કોલ રાઇટર્સનો એટલો આપણને અહીંથી અવરોધ નહીં મળે એટલા માટે 50,500 ને પાર સીધી 500 અંકની તેજી આપણને નોન સ્ટોપ જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ આપણને બેંક નિફ્ટીમાં પણ વ્યૂ પોઝિટિવ છે અને આજે તમે જુઓ તો નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં થોડીક મજબૂતી વધારે જોવા મળી રહી છે. વ્યૂ પોઝિટિવ છે. ઓવાઈ ચેન્જ જોઈ લઈએ. ઓવાઈ ચેન્જમાં આપણને શું સેટઅપ જોવા મળી છે. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરશો તો ત્યાં પણ તમે જુઓ કોલ રાઇટર્સે કોન્ફિડન્સ ખોવ્યો છે અને મને સૌથી વધારે જે ગમ્યો એ તો તમને જણાવીશ પરંતુ પહેલાં આની વાત કરીએ તો અહીંયા જુઓ 49,400થી લઈને 50,100 સુધી દરેક કોલ રાઇટર્સે પોતાનો કોન્ફિડન્સ ખોવ્યો છે પરંતુ અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો ઓલમોસ્ટ અહીંયા 50,400થી 500ની વચ્ચે પરંતુ એની આગળવાળા અહીંયા 50,100 શા માટે કોલ રાઇટર્સ અહીંયાથી કોન્ફિડન્સ ખોવ્યો એ ખ્યાલ નથી આવતો કારણ કે 50,100 અહીંયાથી જો ખોવીએ એને મતલબ આ લોકો એવું અનુમાન કરી રહ્યા છે કે આ બેંક નિફ્ટી 51,000 લેવલ બહુ જલ્દી જ બતાવી શકે છે એવું માનીને તેઓ પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી લીધી છે. એટલે આ ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ વધારે એડ ઓન કરે છે બેંક નિફ્ટીમાં કે આપણને 51,000ના લેવલ જોવા મળી શકે છે. એ કારણથી હું તમને કહું છું કે મંદી કરવાનો હાલ વિચાર નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બંનેમાં ના કરવો જોઈએ. અહીંયા એક થોડી એડ ઓન થયું છે 50,800 પરંતુ એટલો કોઈ ખાસ નથી. તમે સપોર્ટમાં જુઓ તો 1 2 3 4 5 6 7 તમે સારો એવો સપોર્ટ દરેક સ્ટ્રાઇક રેટ ઉપર જોવા મળે છે દરેક 100 પોઈન્ટે પરંતુ ઉપર તમે મજબૂતીમાં નજર કરશો તો કોઈ ખાસ આપણને કોલ રાઇટર્સ અહીંયાથી એડ ઓન થતું નથી જોવા મળ્યું જ્યારે એની કમ્પેરમાં પુટ રાઇટર્સે કોન્ફિડન્સ વધારે બતાવ્યો છે. એ જ કારણથી કહીએ છીએ હાલ મંદીથી દૂર રહો. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે અને 50,470 આપણને હાલ છે પરંતુ સ્વાભાવિક છે કે આજે આપણને જો 50,500 ઉપર ક્લોઝિંગ આવે તોય નવાય નહીં અને સ્વાભાવિક છે કે 51,000 લેવલ આપણને જોવા અહીંથી મળે એવા પૂરેપૂરા ચાન્સીસ જોવા મળી રહે છે. હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે બ્રોકરેજ હાઉસ ઉપર ચર્ચા કરીશું. બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા રેટિંગ અપગ્રેડ આપવામાં આવે છે તેની ઉપર પણ ચર્ચા કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર 23,350 જાળવવાના પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા છે નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં 50,400 ને પાર સતત કારોબાર આપણને યથાવત જોવા મળી રહ્યો છે. આજે સ્ટોક સ્પેસિફિક જોઈએ તો સારી એવી એક્શન જો નિફ્ટીના જે મજબૂતીમાં આપણને હોય તો એ આપણે વાત કરીશું તો આપણને બજાજ ફાઇનાન્સ જે આપણે શરૂઆતથી આપણે જોઈએ તો આ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી હતી અને અત્યારે પણ તમે નજર કરો તો આ સ્ટોકમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. BPCL 4.5%ની તેજી. ONGCમાં આપણે નજર કરીએ 4.5%ની તેજી. કોલ ઇન્ડિયામાં 3.5%ની તેજી જોવા મળી છે. NTPC 3.25% તેજી. આ સ્ટોક હતો કે સવારે નેગેટિવ હતો જે બાદ સારી એવી તેજી જોવા મળી. SBI લાઈફ 3%ની તેજી જોવા મળી છે. સામે લૂઝર્સમાં જોઈએ નિફ્ટીમાં 50 સ્ટોકમાંથી 14 સ્ટોક છે કે જે નેગેટિવ છે પરંતુ ઓવરઓલ 36 એટલે કે રેશિયો સારો છે સારી એવી મજબૂતીમાં છે. હવે કમજોરીમાં હતો તે છે એક હિન્ડાલ્કો. આ સ્ટોક જોઈએ તો સવારે પોઝિટિવ હતો પરંતુ ક્યાંક ને ક્યાંક થોડીક નરમાશ આપણને જોવા મળી છે કારણ કે આમાં પણ સમાચાર હતા કે તેઓ કુલ કોપર એલ્યુમિનિયમ અને સાથે સાથે સ્પેશિયલ એલ્યુમિના આ ત્રણમાં તેઓને રોકાણ માટે કુલ ₹45,000 કરોડનું રોકાણ માટે મંજૂરી મળી છે. એટલે એ સમાચાર બાદ સ્ટોકમાં કંઈક નેગેટિવ અસર જોવા મળી 1.5%ની. ઇન્ડસઇન્ડ બેંક 1% કમજોરી ત્યાં. ઇન્ફોસિસ 1%. ટ્રેન્ડ અને સામે BL કે જેમાં 1%ની સુધીની આપણને કમજોરી જોવા મળી છે. સામે વાત કરીશું તો આજે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા 52 વીક હાઈ બનતા જોવા મળ્યા છે. વાત કરીશું મનપ્પુરમ ફાઇનાન્સ 8.25%ની તેજી જોવા મળી છે. UPL
3.5% તેજી જોવા મળી છે. બજાજ ફાઇનાન્સ 3.5% તેજી જોવા મળી છે. ચંબલ ફર્ટિલાઇઝર 3.5% તેજી જોવા મળી છે. કોટક મહિન્દ્રા બેંક 2% તેજી જોવા મળી છે. સામે વાત કરીએ SRF, શ્રી સિમેન્ટ, વેલ્સપન કોર્પોરેશન અને અવંતિ ફીડ, ટોટલ આટલા સ્ટોક છે. 9 સ્ટોકમાં આપણને આજે નવા 52 વીક હાઈ બનતા જ જોવા મળે છે. એટલે એક ટાઈમ હતો જ્યારે માર્કેટ ઘટી રહ્યું હતું, આપણને જે આંકડો 70, 80 હતા કે જ્યારે લોકો 52 વીક લો બનાવતા હતા. હવે એની સામે તમે જો આજે 52 વીક લો આજે આંકડો નથી સામે આવ્યો, પરંતુ 52 વીક હાઈ આંકડો સામે છે કે જે આપણને 9 સ્ટોક છે કે જેમાં 52 વીક હાઈ બને છે. એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટ અહીંયાથી પોઝિટિવ સેન્ટિમેન્ટ બતાવી રહ્યું છે. સામે નજર કરીશું હવે કે આજે ઓવરઓલ તેજી આજે આપણને નિફ્ટીમાં જોવા મળી, પરંતુ સામે નિફ્ટી 500માં નજર કરશો તો ત્યાં પણ સારી એવી તેજી તમને જોવા મળી છે. વાત કરીએ નિફ્ટી 500ની, તો એમાં જે સ્ટોક સામે આવી રહ્યો છે ડોક્ટર ડીબી રિયલ્ટીમાં તમને 17% તેજી જોવા મળી છે. સામે APL લિમિટેડ 12.5% તેજી જોવા મળી છે. તેજસ નેટવર્કમાં 12%, JWL એટલે કે જુપિટર વેગન્સ એમાં પણ 11.5% તેજી. અને ઇવન આજે જુપિટર વેગન્સની દરેક રેલવે સ્ટોક છે કે જેમાં સારી એવી ખરીદારી આજે આપણને જોવા મળી છે. ચેન્નઈ પેટ્રોલમાં નજર કરો, 10.5% તેજી ત્યાં પણ જોવા મળી છે. બીજા ઘણા બધા સ્ટોક છે. આજે ઓવરઓલ વાત કરીએ તો નિફ્ટી 500માં 400 સ્ટોક એવા છે કે જે પોઝિટિવ છે, માત્ર 100 સ્ટોક એવા છે એટલે કે 80:20નો રેશિયો થાય છે. 80% સ્ટોક પોઝિટિવ છે અને 20% છે જે માત્ર નેગેટિવમાં છે. જે લિસ્ટમાં સામે સૌથી પહેલાં આવે છે TBO ટેક, 4.5%ની કમજોરી છે. અંબર એન્ટરપ્રાઇઝ 4.5%ની કમજોરી, JSL 4%ની કમજોરી, ત્યાં SCIમાં પણ 4.5% અને કેમ્પસ 3.5%ની તેજી આપણને જોવા મળી રહી છે. એટલે કે આ વાતથી આપણે હવે નિફ્ટી 500ના સ્ટોકની હવે સ્ટોક સ્પેસિફિક પર આપણે નજર કરીએ તો ખાસી એવી એક્શન આપણને જોવા મળી છે. સૌથી પહેલાં જો તમારી સામે હું લઈને આવીશ એ છે સિગ્નેચર ગ્લોબલમાં જે સમાચાર હતા કે જે કંપનીએ ગુરુગ્રામમાં જે દ્વારકા એક્સપ્રેસ પર જમીન અહીંયાથી તેઓ એક્વાયર કર્યું છે અને કુલ ₹282.42 કરોડમાં 8.39 એકર જમીન તેઓ અહીંયાથી ખરીદી છે. અને જેઓ કંપનીનું જે અધિગ્રહણ કર્યું એક્વિઝિશન, એના પરથી એમનું કહેવું છે કે ₹3200 કરોડની આવક એમને અહીંથી ઊભી થતી જોવા મળશે. એટલે કે આ સ્ટોક હતો સિગ્નેચર ગ્લોબલ, જેના કારણે આજે સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. તમે ચાર્ટ પણ જોશો તો સારો એવો પોઝિટિવ વ્યૂ તમને જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ ડબલ બોટમ તમને બધાને જોવા મળ્યા, જે બાદ 10 EMA અને 50 EMA એને પાર તમને અહીંથી ચાર્ટ જોવા મળ્યો છે. ઇવન લેવલ પણ તમે નજર કરો, આજે થોડો એક વખત સમય 1200નું લેવલ જોવા મળ્યું, ઉપરથી થોડો આપણને ટોપ આઉટ થતો જોવા મળે, પરંતુ લેવલ હજુ પણ પોઝિટિવ છે. કારણ કે તમે જોશો તો 10 EMA ઉપર છો અને લેવલ તમારા માટે થાય છે 1150 આજુબાજુ, તમારી અહીંયાથી 50 EMA છે. એટલે કે 1150 ઉપર જો અહીંયાથી ક્લોઝ આપે તો હજુ પણ પોઝિટિવ ટ્રેન્ડ આપણને સિગ્નેચર ગ્લોબલમાં જોવા મળી શકે છે. અને એક વખત જેના જે ઓલમોસ્ટ જે હાઈ બન્યા હતા, લેવલ તમારા માટે થાય છે 1320, એટલે કે 1320 અહીંથી આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. અને નીચેની તરફ જો સપોર્ટની વાત કરું તે તમારા માટે થાય છે 1095, એટલે કે 1095 નીચે સપોર્ટ 51 પોઈન્ટ અને ઉપર ચાન્સીસ તમારે જે છે એ ઓલમોસ્ટ અહીંયાથી વધી જાય છે અને 100 થી 150 પોઈન્ટના વધી જાય છે કે ઉપર 1320 આપણને લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. આ વાત થઈ સિગ્નેચર ગ્લોબલની. નેક્સ્ટ વાત કરવા માંગીશ જે આપણે સમાચાર સ્પેસિફિક હતા એ છે RVNLમાં સમાચાર હતા કે જે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કુલ ₹554 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો હતો. અને જે વિશાખાપટ્ટનમ પોર્ટને અહીંયાથી કનેક્ટ કરશે ઓર્ડર દ્વારા, અને જે નવો રોડ હાઇબ્રિડ જે એન્યુઇટી છે માટે સ્પેસિફિક ઓર્ડર મળ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે RVNLમાં પણ આજે સારી એવી એક્શન આપણને જોવા મળી છે. ઇવન RVNL નહીં પરંતુ દરેક રેલવે સ્ટોક છે આજે ફોકસમાં હતા. જેમ વાત કરું, ઇરકોનમાં 0.5%ની તેજી, RVNLમાં 0.5%ની તેજી હતી, IRCTCમાં 1.25%ની તેજી હતી. સામે ટીટાગઢ રેલ સિસ્ટમ જોવો તો 5.5%, જુપિટર વેગન્સ આપણે જોઈએ 11.5%ની તેજી, IRFCમાં પણ 0.5%ની. એટલે આજે દરેક રેલવે સ્ટોક આપણને અહીંયાથી ગ્રીન નિશાનમાં એટલે કે લીલા નિશાનમાં આપણને કારોબાર કરતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ વ્યૂ આપણે પોઝિટિવ છે. સામે બીજા સેક્ટરની વાત કરું તો આપણને અહીંથી ફર્ટિલાઇઝરમાં પણ સારી ખરીદારી જોવા મળી છે. RCFમાં નજર કરો તો 3.25%ની તેજી, નેશનલ ફર્ટિલાઇઝરમાં આપણને 0.5%ની તેજી, ચંબલ ફર્ટિલાઇઝરમાં 0.3%, GSFC એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર અને ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર, ઓવરઓલ વ્યૂ આપણને પોઝિટિવ જોવા મળ્યો છે દરેક સ્ટોકમાં. સરકારી સ્ટોક આજે ખાસા ઇન્ટરેસ્ટિંગ હતા. સરકારી સ્ટોક તમે જોશો તો NHPC 0.5%ની તેજી, કોલ ઇન્ડિયા 3.5%ની તેજી જોવા મળી છે. સામે બેંક ઓફ બરોડા જુઓ, પંજાબ નેશનલ બેંકો, દરેક સ્ટોકમાં આજે સારી એવી ખરીદારી આપણને અહીંથી જોવા મળી છે. અને ઇવન સેક્ટર સ્પેસિફિક જો આજે ખાસ કરીને ચર્ચા કરવું હોય તે તમારા માટે છે નિફ્ટી IT. સવારે મેં તમને કીધું હતું કે હવે માર્કેટને જો અહીંયાથી તેજી જોઈએ તો બે સેક્ટર છે કે જેમણે અહીંથી સપોર્ટ કરવો પડશે. એક છે ફાઇનાન્સ સેક્ટર અને બીજું છે IT સેક્ટર. IT સેક્ટર આજે તમે નજર કરો તો સવારે 2% નેગેટિવ ઓપન થયું હતું.
અત્યારે 5% મજબૂતીમાં છે, એટલે કે ન્યૂનતમ સ્તરથી 2.25% રિકવર થયો છે. મેં તમને સવારે પણ કીધું કે આઈટી સ્ટોક છે કે જે કરેક્ટ થઈ ચૂક્યા છે, ક્યાંક ને ક્યાંક અહીંથી સપોર્ટ માર્કેટને આપી શકે છે અને એ જ આપણને અહીંથી જોવા મળ્યું છે. ઓટોમાં તમે નજર કરો 1%ની તેજી, નિફ્ટી આઈટીમાં 5%ની તેજી, સરકારી બેંકમાં તેજી જોવા મળી છે. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. ખાલી માત્ર આપણને મેટલ સેક્ટર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ બે સેક્ટર છે જે લાલ નિશાનમાં છે. બાકી દરેક સ્ટોક ઇન્ડેક્સમાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. આવો એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે જાણીએ કે હવે કયા સ્ટોક અને સેક્ટર છે કે જેની ઉપર આપણે ફોકસ કરીશું એક બ્રેક બાદ. બાદ આપનું સ્વાગત છે. તો નજર કરીએ માર્કેટ ઉપર 23,350 જાળવવાના પૂરા પ્રયત્નો છે. બેંક નિફ્ટીમાં પણ નજર કરીએ તો 50,500ની આજુબાજુ કારોબાર છે. ટ્રાય થઈ રહ્યા છે કે 50,500 ઉપર આપણે અહીંથી બેંક નિફ્ટી જોવા મળી રહે. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. આજના દિવસે આપણે નજર કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપ એમણે સારો રંગ આપણને આજે જાળવતા જોવા મળે છે. સ્મોલ કેપ ઓપન થયું તો ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી, અત્યારે છે 2% ઉપર. મિડ કેપ આપણે જોઈએ તો આપણને ઓલમોસ્ટ ઓપન ત્યાં પણ 0.5%ની મજબૂતી હતી. ઓપનિંગ થોડું ફ્લેટ હતું. ફ્લેટ બાદ આપણને સારી તેજી જોવા મળી. અત્યારે આપણને 0.5%ની નજીક આપણને મિડ કેપ 100માં પણ જોવા મળી છે. એટલે કે સારી એવી તેજી આજે આપણને મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ દરેકમાં આપણને અહીંથી જોવા મળી છે. તો આવો સૌથી પહેલાં માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે અને જેપ ફિન્સૌથી આપણી પાસે વરુણ પટેલ જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. અને સર, આજે વાત કરીએ માર્કેટની. એક અઠવાડિયામાં 1,000 પોઈન્ટની તેજી આપણને જોવા મળી રહી છે અને સામે નજર કરીએ તો બેંક નિફ્ટી એક અઠવાડિયામાં 2300 પોઈન્ટની તેજી. કોઈએ એક્સપેક્ટ નહોતું કર્યું આટલું બધું. હા, લોકોને એવું હતું કે અહીંયા ક્યાંક ને ક્યાંક બોટમ બની રહ્યા છે, પરંતુ બોટમથી એક અઠવાડિયામાં ચાલતી તેજી કોઈ એટલું બધું એક્સપેક્ટ નહોતું કર્યું. બીજી બાજુ આપણે જો ઓવરઓલ ક્યુઝ જોઈએ તો ઓવરઓલ ક્યુઝ પણ પોઝિટિવ છે. આપણે ભારતીય બજારના તો ઓવરઓલ આપણને પોઝિટિવ હતા જ, પરંતુ જે ગ્લોબલ બજારથી ક્યાંક ને ક્યાંક આપણને નેગેટિવિટી જે મળી રહી હતી એ પણ હવે ધીરે ધીરે પોઝિટિવ થઈ રહી છે. કારણ કે ત્યાં આપણે જોયું તો પોવેલ સાહેબ કહી રહ્યા છે કે ત્યાં થોડું સ્લો ડાઉન, મોંઘવારી ને એ બધું ક્યાંક ને ક્યાંક અસર પહોંચાડી શકે છે ત્યાંના દેશને. એટલે ત્યાં હવે ધીરે ધીરે એફઆઈએ પણ આપણે તરફ ઇન્ટરેસ્ટ કરી રહ્યા છે, શોર્ટ કવરિંગ કરી રહ્યા છે ઘણી ઝડપથી. બીજું તેઓ કેશમાં પણ ખરીદારી કરી છે. એટલે ઓવરઓલ પોઝિટિવ આપણને સંકેતો મળી રહ્યા છે. તો રવિ સર, તમારી પાસે હું આવી સૌથી પહેલાં, અને ઓવરઓલ આજે માર્કેટમાં જે તેજી જોવા મળી રહી છે એ હજુ કેટલી આગળ જોવા મળી શકે અને ઓવરઓલ ફંડામેન્ટલ આપણા ભારતીય બજારના હવે આજે તેજી બાદ શું કહી રહ્યા છે સર? સૌપ્રથમ આપણે જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી નિફ્ટીમાં રિકવરી જોવા મળે છે અને કંઈક અંશે જે પ્રમાણે એગ્રેસિવલી પુટ ઓપ્શનમાં સેલિંગ જોવા મળી રહ્યું છે, પ્લસ જે પ્રમાણે ફોરેન ઇન્વેસ્ટર્સ ઇન્ડિયાના માર્કેટ ઉપર ઇન્વેસ્ટ કરી રહ્યા છે, તે આપણને સંકેત આપી રહ્યા છે કે માર્કેટમાં અત્યારે જે શોર્ટ કવરિંગ આવેલું છે એ તો કે આગળ જતા 24,000 પર નિફ્ટી બતાડી શકે છે. જે પ્રમાણે બાઇંગ સ્ટ્રોંગ છે અને જે પ્રમાણે ડિલિવરી પર્સન્ટેજ પણ વધારે જોવા મળી રહ્યા છે, એ ઇન્ડિકેશન આપે છે કે આગળના દિવસોમાં નિફ્ટી હજી પણ આપણને હાઈ બતાડી શકે છે. પણ જે હવે જે મહત્વનો ફેક્ટર છે આવનારા વીકથી એ હશે આપણે કે જે એપ્રિલ મહિનામાં કંપનીઓના ક્વાર્ટરલી રિઝલ્ટ આવતા હોય છે એન્યુઅલી, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે માર્કેટ માટે. કારણ કે માર્કેટ જોવા માંગે છે કે જે પ્રમાણે કંપનીઓના રિઝલ્ટમાં લાસ્ટ ટાઈમ પણ જે ફોલ આવેલો તો એ કંપનીના વીક ક્વાર્ટરલી રિઝલ્ટને કારણે આવેલો. તો આ ક્વાર્ટરમાં કંપનીનું પરફોર્મન્સ મહત્વનું છે અને સાથે આરબીઆઈ કેટલા એગ્રેસિવલી રેટ કટ કરે છે એ પણ આપણે જોવાનું છે. કારણ કે લાસ્ટ ટાઈમ તો કે જે આપણો ઇન્ફ્લેશન છે એ 4% નીચે આવેલો છે. તો એ પ્રમાણે હોપ છે કે આરબીઆઈ કદાચ આ વખતે એગ્રેસિવલી 50 બેસિસ પોઈન્ટનો રેટ કટ કરી શકે છે. એટલે આરબીઆઈની એક્શન અને આવનારા ક્વાર્ટરલી રિઝલ્ટ હવે ભારતના માર્કેટની દિશા નક્કી કરશે. ઓકે, તો ઓવરઓલ આ વાત આપણે ભારતીય શેર બજાર ઉપર. વરુણ સર, તમારી પાસે આવે લેવલ પણ જાણી લઈએ કે આજની જે અઠવાડિયાની જે તેજી જોવા મળી છે નિફ્ટીમાં આપણે જોઈએ તો 23,000નું મહત્વનું લેવલ હતું, એની ઉપર આપણે ક્લોઝ થઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે 23,000ને આપણે ક્યાંય પાછળ છોડી ચૂક્યા છે. 23,400 આજુબાજુ આપણે અહીંથી જે પહેલ કરી છે. બીજું આપણે બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો 50,000 જાળવીને 50,500 તરફ આપણે કારોબાર કરી છે. ઇવન 50,562 નવા હાઈ અત્યારે આપણને જોવા મળી છે. 50,597 બેંક નિફ્ટીમાં, એટલે કે 1%ની મજબૂતી આપણને અત્યારે બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. તો સર, આજે તેજી બાદ કયા લેવલ છે આપણે ખાસ કરીને ધ્યાન રાખીશું સર? ડેફિનેટલી વિવેક, જો તમે રિસેન્ટલી જોશો ને તો આ વીકમાં ચાઇનાના માર્કેટમાં તમે જોશો તો સારી એવી વીકનેસીસ છે. ઉપરના લેવલથી અગર જુઓ તો 5-7%નું ડાઉન ટ્રેન્ડ કરેક્શન છે. સો બિકોઝ ઓફ ધેટ રીઝન એફઆઈનું જે મોમેન્ટમ છે પોઝિટિવ થયું છે આપણા માર્કેટ તરફ. એન્ડ રિસેન્ટલી માર્કેટમાં બહુ જ સારી એવી રેલી થઈ ગઈ છે ઓલરેડી. સો જે શોર્ટર ટાઈમ ફ્રેમમાં માર્કેટનું સ્ટ્રક્ચર છે, નિફ્ટીનું સ્ટ્રક્ચર છે, એ ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે ઓવર
સ્પોટ કન્ડિશન બતાવી રહ્યું છે. અવર્લી ટાઈમ ફ્રેમમાં આરએસઆઈ તમે જુઓ 81 ની અરાઉન્ડ છે. તો મને એવું લાગે છે કે માર્કેટ અહીંયા થોડું બ્રીથ કરશે. ઉપરમાં મને લાગે છે 23,700-800 એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સની જેમ કામ કરે છે અને એ લેવલ ક્રોસ કરવા માટે આપણે એફઆઈ તરફથી એકદમ એગ્રેસિવ બાઇંગના લેવલ્સ જોવા પડશે, ફિગર્સ જોવા પડશે, એઝ વેલ એઝ એમના એફએનડોના જે ફિગર્સ છે એમાં ડ્રાસ્ટિક ચેન્જ જોવું પડશે. સો આઈ થિંક 23,700-800 એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન છે નિફ્ટીને ક્રોસ કરવા માટે અને એ ક્રોસ ત્યારે જ થઈ શકે જ્યારે એફઆઈ એગ્રેસિવલી બાય કરે અને એમની શોર્ટ પોઝિશન કવર કરે. નિફ્ટી બેંકમાં હું જોઉં તો કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં બેંક નિફ્ટીનું જે સ્ટ્રક્ચર છે ચાર્ટ્સ ઉપર એ બહુ જ સારું છે. ઓલરેડી રેઝિસ્ટન્સ ઝોનની આજુબાજુ એ ટ્રેડ કરી રહ્યું છે. પણ જો નિફ્ટીમાં અહીંયાથી વધારે મુવમેન્ટ આવશે તો લીડ બેંક નિફ્ટી જ કરી શકશે અને બેંક નિફ્ટી માટે જે લેવલ છે એ થોડા ઉપર છે. આઈ થિંક બેંક નિફ્ટી 51,500 to 52,000નું એવું લેવલ છે ત્યાં આગળ એને રેઝિસ્ટન્સ ફેસ થઈ શકે છે. બટ અલ્ટિમેટલી આપણે જોઈએ તો બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંને બહુ જ સારા આઉટ પરફોર્મર રહ્યા છે આ ફેઝમાં, આ અઠવાડિયામાં સ્પેસિફિકલી. સો લાગે છે કે આવતા વીકમાં જો નિફ્ટી પરફોર્મ કરશે તો આ બે ઇન્ડેક્સીસ બહુ સારી રીતે આઉટ પરફોર્મ કરશે નિફ્ટીને એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો એટલા માટે અહીંયા પણ આપણે કહી શકાય કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં વ્યૂ એઝ ઓફ નાઉ આપણને પોઝિટિવ જ જોવા મળી રહ્યો છે. એટલે કે હાલ આપણે થોડુંક મંદીથી તો દૂર જ રહેવું જોઈએ. વાત થઈ નિફ્ટીની, બેંક નિફ્ટી. નિફ્ટીમાં અત્યારે 23,340, બેંક નિફ્ટીમાં 50,560, 50,600 ઉપર હાઈ બનાવીએ છે. એકદમ શાર્પ આપણને અહીંથી વોલેટિલિટી જોવા મળી રહી છે. હાલ બેંક નિફ્ટીમાં સામે મિડ કેપ અને સ્મોલ કેપ નજર કરીએ તો ત્યાં પણ આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. સ્મોલ કેપ 2% ઉપર તેજી કરી રહ્યો છે. આજના ટોપ ગેનરની વાત કરીએ તો આપણને નિફ્ટીમાં સારી એવી તેજી જોવા આપનારો હોય જે છે BPCL, ONGC, NTPC, એટલે કે સરકારી સ્ટોક અહીંથી સારું પ્લે કરી રહ્યું છે. એની ઉપર ચર્ચા કરીએ, પરંતુ સૌથી પહેલાં આપણે બંને એક્સપર્ટ સાથે આપણે એમના પીક જાણી લઈએ. તો રવિ સર, સૌથી પહેલાં તમારી પાસે આવીશ, કયા સ્ટોક છે કે જેને તમે અહીંયાથી ફોકસ કરી રહ્યા છો? હવે જે પ્રમાણની માર્કેટની સ્થિતિ છે, જે પ્રમાણે માર્કેટમાં અત્યારે જે પોઝિટિવ મોમેન્ટમ છે, તો મારો જે આજનો પીક છે એ આઈટી સેક્ટરમાં કેલ્ટન ટેકનોલોજી છે. જે પ્રમાણે આજે પણ આપણે જોયું છે કે આઈટી સેક્ટર બાઉન્સ બેક થયેલું છે અને એ પ્રમાણે હજી પણ એઆઈ છે, એઆઈ ટેકનોલોજી, એ રિલેટેડ સ્ટોક્સમાં હજી પણ તેજી આવવાના ચાન્સીસ છે. જનરલી 2-3 સેક્ટર્સની આપણે વાત કરીએ, ફાઇનાન્શિયલ સેક્ટર, NBFC, એમાં એક તેજી આવી ચૂકી છે. કદાચ માર્કેટ નેક્સ્ટ વીક કોન્સોલિડેટ થઈ શકે છે. જે પ્રમાણે વરુણ સરે વાત કરી કે નિયર ટર્મ કદાચ પ્રોફિટ બુકિંગ આવી શકે છે, તો એ પ્રમાણે હું અત્યારે ફાઇનાન્સ સેક્ટરને અવોઇડ કરી અને આઈટી સેક્ટરની સલાહ આપીશ. મારો પીક છે કેલ્ટન ટેકનોલોજી. એઆઈ ને રિલેટેડ સ્ટોક્સ છે જે હાલ અત્યારે ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે અને કંપનીનો PE રેશિયો પણ અત્યારે આપણને ફેવરેબલ સિચ્યુએશનમાં છે અને સ્ટોકનો પ્રાઇસ ચાલી રહ્યો છે 115 રૂપીસ ચાલી રહ્યો છે અને નિયર ટર્મ હોલ્ડિંગ રહેશે 1 to 3 મંથ અને મારો ટાર્ગેટ છે 150 રૂપીસ અને સ્ટોપ લોસ રહેશે 100. ઓકે, તો આ વાતથી આપણે અહીંયાથી સ્ટોક સ્પેસિફિક આઈટી સ્ટોક ઉપર અહીંયાથી રવિ સર ફોકસ કરી રહ્યા છે. વરુણ સર, તમારી પાસે આવીશ, તમે કયા સ્ટોક ઉપર ફોકસ કરી રહ્યા છો? યુમિક હું નિફ્ટીનો જ એક ટોપ કન્ટેનર છે જે વધારે સારી રીતે પરફોર્મ કરી ચૂક્યો છે ઓલરેડી ને અહીંયાથી કરશે એવું મને લાગી રહ્યું છે. ભારતી એરટેલ 1725 આજુબાજુ રેટ ચાલી રહ્યો છે. એક મોટા કન્સોલિડેશન બ્રેકઆઉટના સાઇન્સ મળી રહ્યા છે. 2 દિવસથી વોલ્યુમ એક્ટિવિટી બહુ જ સ્ટ્રોંગ છે. EMA 2050માં ઉપર કન્ટિન્યુઅસલી 2 દિવસથી ટ્રેડ કરી રહ્યો છે. મને એવું લાગે છે કે 1675ના SL થી 1800 રૂપિયાના ટાર્ગેટ બની શકે છે આવનારા એક વીકની અંદર. ઓકે, તો આ વાતથી આપણે ભારતીય એરટેલ કે જેની પર ફોકસ કરી રહ્યા છે વરુણ સર, એટલે કે આપણા માટે 2 પીક અહીંયાથી થઈ ગયા છે. એક આપણે રવિ સર તરફથી અને એક છે વરુણ સર તરફથી, કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. સર, તમે આઈટી સ્ટોક અહીંયાથી પિક કર્યો છે રવિ સર, તો તમારી સાથે હું આઈટી સેક્ટરની જ વાત કરવા માંગીશ. કારણ કે સવારે મેં પણ દર્શકોને કીધું હતું કે આપણે આઈટી સેક્ટર છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટને અહીંથી સપોર્ટ આપી શકે છે. કારણ કે ખાસ એવું કરેક્શન આપણને આ સ્ટોકમાં આવી ગયું છે અને ઇવન આપણે જોઈએ તો આજે જે ઓપન -2% થયું હતું, જે બાદ અત્યારે 5%ની મજબૂતી છે. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ અહીંયાથી બોટમ બનાવીને ક્યાંક ને ક્યાંક વધવાની અહીંયાથી તે અહીંયા કહી શકાય સંકેત આપી રહ્યું છે એવું આપણને જોવા મળી રહ્યું છે. આઈટીમાં સર આપણે એક સમાચાર તો હતા, ગઈકાલે સૌ બધાને ખ્યાલ આવી ગયો કે એસેન્ચરનું જે પરિણામ હતા તેઓ ગાઈડન્સમાં વધારો કર્યો છે. ઇવન ગાઈડન્સ વધારો કર્યો એની પોઝિટિવ અસરની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર જોવા મળી. કારણ કે લોકોને ફિયર છે કે યુએસમાં જો સ્લો ડાઉન કે મોંઘવારી વધશે એની અસર ડાયરેક્ટ આપણને આઈટી સેક્ટર ઉપર જોવા મળી શકે છે. પરંતુ આપણા આઈટી સેક્ટર આજે સારી એવી મજબૂતી બતાવી છે. તો સર, એક વખત આઈટી સેક્ટરનો વ્યૂ આપી દો. હવે તમે આવનારા દિવસોમાં અહીંથી ક્યાં જોઈ રહ્યા છો અને કોઈ સ્પેસિફિક તમને જે નિફ્ટી આઈટી છે એમાંથી કોઈ સ્ટોક પસંદ હોય તો એ પણ જણાવી સર.
તો આઈટી સેક્ટરની વાત કરીએ તો હું અગાઉ પણ શોમાં ઘણી વખત કહી ચૂક્યો છું કે આઈટીમાં અત્યારે જે ડિમાન્ડ છે એ એઆઈ રિલેટેડ કંપનીની છે. જે પ્રમાણે અત્યારે દુનિયામાં હોડ લાગી છે એઆઈમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની, એ પ્રમાણે જે પ્રમાણે લાસ્ટ મંથમાં આપણે ચાઇનાના ડીપસીકના ન્યૂઝ જોયા એ પ્રમાણે ઇન્ડિયન ગવર્મેન્ટ પણ એઆઈ ઉપર ખાસું એવું સ્પેન્ડિંગ કરી છે. જો તમે આ બજેટમાં પણ ડિટેલમાં જોયું તો એઆઈ સેક્ટર પર ગવર્મેન્ટે પોતાનું બજેટ ઘણું વધારી દીધું છે. તો એ આપણને સિગ્નલ આપે છે કે ભવિષ્યમાં આપણે હજી પણ એઆઈ ઉપર ઘણું ડેવલપમેન્ટ થવાનું છે અને ઇન્ડિયામાં હજી પણ આપણે એઆઈ ઉપર ઘણા અમેરિકાથી ઘણા આપણે પાછળ છીએ. એટલે આવનારા દિવસોમાં આપણે હજી પણ ઘણું એઆઈ રિલેટેડ ડેવલપમેન્ટ આપણી આજુબાજુ જોવાના છીએ. એ કારણે હું એઆઈના સ્ટોક્સ છે જે અંડર વેલ્યુ છે, ફોર એક્ઝામ્પલ કેલ્ટન ટેકનોલોજી છે, જેન્સાર ટેકનોલોજી છે, તો હવે હું આઈટી સેક્ટરમાં સ્મોલ કેપ અને મિડ કેપ તરફ જવાની વધારે સલાહ આપીશ, કારણ કે લાર્જ કેપ છે એ ઓલરેડી વધેલા છે અથવા ઓલમોસ્ટ સારા ઝોનમાં જ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે, ચાહે વિપ્રો છે, ઇન્ફોસિસ છે, ટીસીએસ છે. બટ છેલ્લા થોડા 6 મહિનામાં સર થોડુંક તમે રોકવા માંગીશ, એક ફટાફટ ક્વિક વિરામ લઈ લઈએ. વિરામ બાદ સર આપણે ચર્ચાને આગળ યથાવત કરીએ સર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ ક્લોઝિંગ થવા જઈ રહ્યું છે. આવો નજર કરીએ નિફ્ટી 23,370 આજુબાજુ, એટલે કે 23,350 જાળવી રાખના પૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. 170 અંકની તેજી બેંક નિફ્ટીએ જે છેલ્લા 1 કલાકમાં તેજી સ્પોન્સર કરી છે, કહી શકાય કે વાહ ભાઈ વાહ. 50,600 ઉપર અત્યારે કારોબાર કરી રહ્યું છે. 573 અંકની તેજી, પોણા અંકની તેજીમાંથી 1.25% નજીક આપણને બેંક નિફ્ટીમાં તેજી જોવા મળી રહી છે. મિડ કેપ પણ આપણે નજર કરો તો 1.5%ની તેજી, ત્યાં સ્મોલ કેપ 2%માંથી 2.25%નો જમ્પ લગાવ્યો છે તેજી તરફ. સામે નજર કરીએ સેક્ટર સ્પેસિફિક, ઓટોમાં નજર કરો 0.5%ની તેજી જોવા મળી છે. નિફ્ટી આઈટીમાં 1.25%, ઓલમોસ્ટ 5%ની, કારણ કે ન્યૂનતમ સ્તરથી જોઈએ તો 2.25%ની રિકવરી છે. સામે નજર કરો પીએસયુ બેંક 0.5%ની તેજી જોવા મળી છે. ઓવરઓલ દરેક આવી ગયા બેંક, પંજાબ નેશનલ બેંક છે, કેનેરા બેંક છે, એસબીઆઈ, દરેક આજે સરકારી બેંક સારી એવી તેજીમાં કારોબાર કરી રહ્યો છે. સામે નજર કરીશું તો ફાઇનાન્સ સેક્ટર આજે એમ કહી શકાય કે હીરો ઓફ ધ સેક્ટર કહી શકાય, કારણ કે મનપ્પુરમ ફાઇનાન્સ, પૂનાવાલા ફિનકોપ, બજાજ ફાઇનાન્સ, દરેક આજે ફાઇનાન્સ સ્ટોક સારી એવી તેજીમાં હતા. નજર કરીએ બીજા સેક્ટર તો એફએમસીજીમાં સારી એવી તેજી જોવા મળી છે. આજે કમજોરી હતી તો એ છે મેટલમાં, અને મેટલને ક્યાંક ને ક્યાંક થોડીક ચિંતા આવી રહી છે. એ છે હવે ટેરિફને લઈને. સ્વાભાવિક છે કે હવે 2 એપ્રિલ નજીક આવશે, એટલે ત્યારે જે બી જે ટેરિફ જે ફાઇનલી આવવાના છે એની ઉપર આપણને આવતા જોવા મળશે. અને જે ચર્ચામાં છે કે સ્ટીલ અને મેટલ ઉપર ક્યાંક ને ક્યાંક તેઓ ટેરિફ લગાવી શકે છે, એટલે એ જ કારણથી અહીંયા આપણને થોડોક ફિયર જોવા મળ્યું છે. નિફ્ટી રિયલ્ટી 1.25%ની તેજી જોવા મળી છે. નિફ્ટી એનર્જી, નિફ્ટી મીડિયા 2%ની તેજી. નિફ્ટી મીડિયા સૌથી વધારે તેજી આપણને ત્યાં જોવા મળી છે. પ્રાઇવેટ બેંકમાં 1.25%ની, નિફ્ટી એનર્જી પણ 1.5%ની તેજી જોવા મળી રહી છે. સરકારી ઉપર નજર કરીએ, એટલે કે સરકારી સ્ટોક નિફ્ટી પીએસસી, ત્યાં પણ 2%ની તેજી જોવા મળી છે. અને સરકારી સ્ટોક આ આખું અઠવાડિયું છે કે આપણને સારા એવા પરફોર્મન્સમાં જોવા મળ્યું છે. આ વાતથી આપણે ડેલી, પરંતુ હવે આપણે સાપ્તાહિક ક્લોઝ જઈએ છીએ તો સાપ્તાહિક ક્લોઝ પણ જોઈ લઈએ. નિફ્ટીમાં આપણને એક અઠવાડિયામાં 4.5%ની તેજી જોવા મળી છે. અને પોઈન્ટ વાઇઝ જો વાત કરું તો 960 પોઈન્ટ આપણને હાઈ જોવા, એટલે કે 960 અંકની તેજી, ઓલમોસ્ટ લોથી જોઈએ તો 1000થી પણ વધારે અંકની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી છે. નિફ્ટી બેંક 2520 પોઈન્ટ, એટલે કે 2500 પોઈન્ટની તેજી આપણને 5.25% તેજી આપણને એક અઠવાડિયામાં જોવા મળી છે. મિડ કેપ 7.5% તેજી જોવા મળી છે, જ્યારે એની પહેલાંનું અઠવાડિયું હતું કે જ્યારે આપણને 10થી 11% ક્રેક થયું હતું, અને આ અઠવાડિયામાં આપણને ઓલમોસ્ટ 80% રિકવરી જોવા મળી છે. નિફ્ટી સ્મોલ કેપ ઉપર નજર કરો, 9.5%ની તેજી માત્ર એક અઠવાડિયામાં. એટલે કે હવે જે બી જે એસઆઈપી કરતા હતા મ્યુચ્યુઅલ ફંડમાં, જે મિડ કેપ અને સ્મોલ કેપમાં, એ લોકો ઘણા તેઓ જોઈએ અહીંયાથી કહેતા હતા કે આપણા એસઆઈપી ખસી ડાઉન થઈ ગઈ છે. હવે આ અઠવાડિયામાં ક્યાંક ને ક્યાંક તેમને રાહતનો શ્વાસ જોવા મળ્યો છે. વાત કરીએ હવે સેક્ટર સ્પેસિફિક તો નિફ્ટી ઓટો 5.6%ની તેજી જોવા મળી છે. નિફ્ટી ફાર્મા 6%ની તેજી. નિફ્ટી એફએમસીજીમાં પણ આપણને તેજી જોવા મળી છે, 2.25%ની તેજી. સૌથી વધારે તેજી આપણને જોવા મળી તો એ છે નિફ્ટી મીડિયા, કે જ્યાં આપણને 7.5%, અને એનાથી પણ વધારે નિફ્ટી રિયલ્ટી 8.5%ની તેજી આપણને અઠવાડિયા દરમિયાન જોવા મળી છે. સામે બીજું સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો સરકારી સ્ટોક પણ આપણે ના ભૂલવો જોઈએ, ત્યાં પણ આપણને 7%ની તેજી આપણને જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ આંકડો આપણને અહીંથી પોઝિટિવ જોવા મળે છે. 23,350 ઉપર આપણને અહીંથી ક્લોઝિંગ આવ્યું છે. સામે ક્લોઝિંગ 159 પોઈન્ટ, અને બેંક નિફ્ટીમાં નજર કરીએ તો 50,593, 50,500 ઉપર ક્લોઝિંગ બેંક નિફ્ટીમાં પોઝિટિવ, અને 23,350ની ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ, બંનેમાં આપણને ક્લોઝિંગ પોઝિટિવ આવ્યું છે. ગઈકાલે પણ આપણને ક્લોઝિંગ જોઈતું મળ્યું, આજે પણ મળ્યું, એટલે ક્યાંક ને ક્યાંક સમજી શકો ને તમે કે આવતું અઠવાડિયું પણ આપણે કેવું જો રહેશે.
હવે જોવાનું રહેશે કે 23,800 મેઇન લેવલ છે, જેમ આપણે એક્સપર્ટે પણ જણાવ્યું કે 23,800 સુધી હાલ કોઈ અહીંયાથી ચિંતા જોવા નથી મળી રહી, એટલે કે ઓવરઓલ આપણને અહીંથી ક્લોઝિંગ સારું જોવા મળી રહ્યું છે. તો વરુણ સર, તમારી પાસે હું આવીશ અને હવે જે આજનું જે ક્લોઝિંગ છે એની ઉપર એક તમારી કોમેન્ટ્રી લઈ લઈએ કે આજના ક્લોઝિંગ બાદ આવતું અઠવાડિયું સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? ડેફિનેટલી ભૌમિક બહુ જ સારું ક્લોઝિંગ છે આ મહિનામાં, આ અઠવાડિયામાં એક્સેલન્ટ પરફોર્મન્સ આપ્યું છે નિફ્ટીએ અને થ્રુઆઉટ આ અઠવાડિયું તમે જોશો તો બહુ જ સારી તેજી રહી છે. બટ અહીંયા હું તમારા દર્શકો માટે એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગલી કહેવા માંગીશ કે વિધિન સેમ ધીસ વીક તમે જોશો તો ચાઇનાનો જો પ્રોક્સી ઇન્ડેક્સ આપણો હેંગસેંગ છે એ ઓલમોસ્ટ 3% માઇનસ છે અને આપણો ઇન્ડેક્સ પ્લસ છે. સો જેમ સોમવારે જ્યારે હું તમારી સાથે હતો ને આપણે વાત થઈ હતી કે ભાઈ ચાઇનામાં જ્યાં સુધી તેજી છે ત્યાં સુધી ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં તેજી થવી મુશ્કેલ છે, તો ચાઇનાની મંદીના કારણે આપણને સારો બેનિફિટ મળી રહ્યો છે. વર્લ્ડ ઓવર બી તમે જોશો યુએસના માર્કેટમાં બી મંદી છે, જેના કારણે એફઆઈનો ટ્રસ્ટ ફરીથી ઇન્ડિયન ઇક્વિટી ઉપર વધ્યો છે અને તમે જોશો તો ગઈકાલે એમને સારું એવું બાઇંગ પણ કર્યું છે. સો જે રીતે એફઆઈનું બાઇંગ છે, એફએનઓમાં એમની જે પોઝિશન રીતે કવર થઈ છે એ રીતે જોતા મોમેન્ટમ રહેશે. બટ જેવું મેં કહ્યું એમ કે અવલી ચાર્ટ ફ્રેમમાં ઓવરબોટ ઝોનમાં છે, તો કદાચ સોમવારે ફર્સ્ટ હાફ સુધીમાં આપણે થોડું કન્સોલિડેશન કાં તો થોડી ડાઉન મૂવ જોઈએ. નીચેમાં મારા હિસાબથી માર્કેટ ડેફિનેટલી 23,225 આજુબાજુ એકવાર આવે અને ત્યાંથી ફરી પાછી એક રેલી સ્ટાર્ટ થાય કે જે 23,700 સુધી જઈ શકે. તો મને આવતા વીક માટે તેજી તો દેખાય છે, બટ મીન્સ વીકની શરૂઆતમાં થોડો ટાઈમ કન્સોલિડેશન કાં તો એક ડાઉન મૂવ આવી શકે એવી અપેક્ષા પણ છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ આપણે માર્કેટ ઉપર ક્લોઝિંગ તરફ. સર, સ્ટોકની વાત કરવા માંગુ. રવિ સર, તમારી પાસે હીરો ઓફ ધ વીક કહો કે પછી આપણે હીરો ઓફ ધ ડે કહો. નામ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એક ટાઈમ હતો કે આ જે 6,000ના લેવલથી વન વે આપણને ઘટાડો આવ્યો હતો, 3,900ના લેવલ આવ્યા હતા અને જે 3,900થી આપણને 4,800ના લેવલ એક અઠવાડિયામાં સર જોવા મળે છે. એક અઠવાડિયામાં આ સ્ટોકે 20%નું રિટર્ન આપ્યું છે, તો બી હજી મંથલી રિટર્ન નેગેટિવ છે. ઓલમોસ્ટ આપણે વાત કરું મંથલી રિટર્ન તો 17.5% નેગેટિવ રિટર્ન બતાવી રહ્યું છે. જે સમાચાર હતા એનએસસીને લઈને સ્ટોક એક્સપાયરીમાં જે ચેન્જીસ કરવામાં આવ્યા હતા એ બધું સેટલ આઉટ થઈ ગયું અને ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી પણ આવી. તો સર, એક વખત બોમ્બે સ્ટોક એક્સચેન્જ આપણે જોઈ લો, કઈ રીતનું તમે જોઈ રહ્યા છો ઓવરઓલ ફંડામેન્ટલ અને કયા લેવલ તમે એક્સપેક્ટ કરી શકો છો સર? હવે બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરીએ તો લાસ્ટ જે 3-4 મંથથી જે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રેલી હતી અને સ્ટોક કંઈક અંશે ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યો હતો અને એ પ્રમાણે સ્ટોક તો કે થોડો લાસ્ટ 2 મહિનાથી કરેક્ટ થયેલો હતો અને ઘણા પાછળ સ્ટોકની પાછળ રીઝન હતા કે જે પ્રમાણે ઇન્ડિયામાં એફએનઓનું વોલ્યુમ ઘટી, મંથલી એક્સપાયર બધા અને ભારતના માર્કેટની વીકનેસ, એના કારણે કન્ટિન્યુ જે પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું આપણને 21 ફેબ્રુઆરીથી એ કન્ટિન્યુ પ્રોફિટ બુકિંગ 11 માર્ચ 20 દિવસ સુધી ચાલેલું. અને હવે છેલ્લા 3 દિવસમાં તમે જુઓ તો માર્કેટમાં પણ એક સારો મોમેન્ટમ છે અને જે પ્રમાણે આપણને ખબર છે કે એક્સચેન્જનું તો કે આ 6 મહિનામાં તો કે વોલ્યુમ ઘટેલું હતું. તેનું એક કારણ હતું કે જે પ્રમાણે ભારતના માર્કેટમાં જે ડાઉનફોલ આવતો હતો એના લીધે ઘણા રિટેલ ઇન્વેસ્ટર માર્કેટમાંથી વિડ્રો થઈ ગયા છે, ઇન્ટ્રાડે ટ્રેડર, અને સાથે જે પ્રમાણે મંથલી એક્સપાયરી છે, આ બધા કારણોને લીધે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પણ પ્રોફિટ ઘટેલો અને આ જ કારણથી બોમ્બે એક્સચેન્જના સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળેલું. પણ હવે આ વીકથી જે પ્રમાણે માર્કેટમાં એક સ્થિરતા જોવા મળી છે, જે પ્રમાણે ફોરેન ઇન્વેસ્ટર્સ ઇન્ડિયન માર્કેટમાં આવી રહ્યા છે એ પ્રમાણે તો કે આ વીકનું જો તમે વોલ્યુમ જોશો તે લાસ્ટ 4 વીક કરતાં ઘણું વધી ગયું છે વીકનું વોલ્યુમ. તો એ પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આપણને રેલી જોવા મળી રહી છે અને આ રેલી હવે કદાચ આ લેવલે હોલ્ડ કરી શકે, મે બી 2 થી 3 દિવસ સ્ટોક કોન્સોલિડેટ થઈ શકે. અત્યારે જે સ્ટોક્સનું જે આજનો હાઈ હતો 4,850 એ મે બી સ્ટોકનું રેઝિસ્ટન્સ સાબિત થઈ શકે છે, કારણ કે આ ઝોન જો ક્રોસ કરશે તો આવનારા દિવસોમાં 5,300 to 5,400 આપણને જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયાથી ઓવરઓલ વ્યૂ આપણને લોંગ ટર્મ પર્પઝ છે ત્યાં આપણને પોઝિટિવ છે અને હાલ સરે કીધું કે થોડુંક અહીંયાથી કન્સોલિડેશન જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. વાત થઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. વરુણ સર, આજે જે એવો સ્ટોક હતો સારી એવી તેજી આપણને જોવા મળી, સમાચાર પણ હતા. નામ છે મનપ્પુરમ ફાઇનાન્સ, કે જેમાં સમાચાર હતા કે જે બેન કેપિટલ દ્વારા અહીંથી હિસ્સો ખરીદવાના હતા, કંઈક 18% જેવો હિસ્સો તેઓ અહીંથી ખરીદશે અને કોઈ ઓવરઓલ જે ડીલ હતી એમાં કુલ ₹4,385 કરોડમાં હિસ્સો ખરીદશે અને ₹236ના ભાવ કંઈક ટ્રાન્ઝેક્શન થવાના હતા અને ડીલ બાદ જે કંઈક જે કંટ્રોલ છે, જોઈન્ટ કંટ્રોલ આપણને જોવા મળશે. ઓવરઓલ આ સમાચાર બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી. સવારે ઓપનિંગ બાદ સર આપણે નજર કરીએ તો આપણને 230 જે લેવલ હતા 220 230 ગયો
અને 230થી સ્ટોક નીચે આવ્યો અને ફરીથી 230 ઉપર થોડું કન્સોલિડેશન જોવા મળ્યું અને જે 230નું લેવલ જે તોડ્યું અને જે પાર કર્યું ત્યાંથી સર આપણે જોઈએ તો વન વે આપણને અહીંયાથી ખરીદારી જોવા મળી અને એક સમયે જે 10% જે સર્કિટ હતી આપણને 239 એની ઉપર આપણને લોક થયો, ત્યાંથી સર્કિટ બ્રેક કરી અને સર્કિટ બ્રેક કર્યા બાદ આપણને 248 આપણને નવા 52 વીક હાઈ આપણને સ્ટોકમાં જોવા મળે 247.60. પરંતુ ઉપલા સ્તરથી થોડીક નફા વસૂલી પણ આવી 234.16. હવે આમાં પોઝિટિવ વસ્તુ મને થોડુંક એ લાગ્યું કે હમણાં જે આપણે વીકલી ચાર્ટ લઈએ કે ડેઇલી ચાર્ટ એમાં ઓલરેડી જે 230 ઉપર એક કન્સોલિડેશન એક લેવલ હતું ત્યાંથી એક વખત આપણને એથી કરેક્શન આવી હતું અને એની ઉપર આપણે ક્લોઝ થયા છે. તો આ જે ક્લોઝ છે એને આપણે કઈ રીતે જોઈશું અને જે સમાચાર છે એને પણ એક વખત ચર્ચા કરી સર. મનપ્પુરમ ફાઇનાન્સ ડેફિનેટલી મને એવું લાગે છે બેન કેપિટલના સ્ટેક એક્વાયર કર્યા પછી કંપનીના આઉટલુકમાં બહુ જ મોટા ચેન્જીસ થયા છે. વચ્ચે આરબીઆઈના કોઈ એક રિસ્ટ્રિક્શન્સ આવ્યા હતા પણ એના પછી કંપનીએ સારી રીતે એને રિઝોલ્વ કર્યા છે. એન્ડ તમે જોશો તો એક સિગ્નિફિકન્ટ રેલી સ્ટોકમાં તમે રિસન્ટલી જો તમે લાસ્ટ વીકની અંદર જોશો ને તો બી મોટી રેલી થઈ ગઈ છે. આ ન્યૂઝ જ્યારે બહાર આવ્યા એના પછી તો આજના દિવસની જે રેલી છે એના સિવાય બી જો તમે જોશો તો વીકની શરૂઆતથી સ્ટોકમાં સારો પોઝિટિવ મોમેન્ટમ હતો. મને એવું લાગે છે કે આ ડીલ થયા પછી કંપનીના પરફોર્મન્સીસમાં બહુ સારા ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. જો હું ચાર્ટ ઉપર જોઉં તો ડેફિનેટલી કંપની બહુ જ સારી લાગી રહી છે. તમે જોશો તો એના લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. જે રીતે વોલ્યુમ એક્ટિવિટી બિલ્ડઅપ થઈ છે તો અહીંયાથી ડેફિનેટલી સારી અપનું આપણે એક્સપેક્ટ કરી શકાય. વીકલી ચાર્ટ ફ્રેમમાં ડેફિનેટલી બહુ સારો સેટઅપ બન્યો છે. તો મને એવું લાગે છે 210નું લેવલ છે જે એના માટે એક બહુ સારું સપોર્ટનું લેવલ બનશે જે થોડા મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એ લોકો માટે. એન્ડ અહીંયાથી ઉપરમાં 275-300 સુધીના લેવલ્સ બી આવી શકે છે નેક્સ્ટ 3 to 6 મંથ્સની અંદર મને એવું લાગી રહ્યું છે. ઓકે, તો અહીંયા પણ વ્યૂ પોઝિટિવ બની રહ્યા છે. 3 થી 6 મહિનામાં આપણને 275થી ઉપર પણ આપણને લેવલ જોવા મળી શકે છે. વાત થઈ આપણે મનપ્પુરમ ફાઇનાન્સની. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આપણે ફાઇનાન્સ સેક્ટર ઉપર તો સારી એવી તેજી આપણને જોવા મળી છે. ચાહે બજાજ ફાઇનાન્સ હોય, જસ્ટ આપણે વાત કરી મનપ્પુરમ ફાઇનાન્સ, બીજી આપણે જોઈએ તો પૂનાવાલા ફિનકોપ, સારી એવી તેજી દરેક સ્ટોકમાં આજે આપણને જોવા મળી છે. પરંતુ આપણે જો આજે વાત કરવી જોઈએ તે છે બજાજ ફાઇનાન્સ. આ સ્ટોકમાં આપણને સતત જે ડેઇલી જે બ્રેકઆઉટ સારા જોવા મળે, વીકલીમાં પણ સારા એવા બ્રેકઆઉટ લઈને કન્ટિન્યુ તેજી જોવા મળી રહી છે. આજે 9,000 ઉપર આપણને સ્ટોક ગયો, 9,089 હાઈ બનાવ્યા, જો કે ઉપરના લેવલથી થોડોક નીચે આવ્યો અને 8,916 ઉપર 0.3% તેજી સાથે અહીંયાથી આપણને બંધ થયો છે. રવિ સર, બજાજ ફાઇનાન્સ ઉપર એક વખત નજર કરો. સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. ઇવન ઘણા બ્રોકરેજ હાઉસ પણ આપણને આવતા જોવા મળે છે. તો બ્રોકરેજ હાઉસનો પણ આપણે જોઈએ તો ઓવરઓલ વ્યૂ સર પોઝિટિવ તેવો આપ્યો છે. તો બ્રોકરેજ હાઉસની વાત કરું તો સિટી દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેઓ ટાર્ગેટ ₹10,200 આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે જે મેનેજમેન્ટમાં જે બી પરિવર્તન થયા એનાથી કંપની પરનું જોખમ ઘટ્યું છે અને સાથે આગળ કંપનીના જે વેપારને અહીંયાથી લાભ થશે એવું એમનું માનવું છે. અને ઓવરઓલ સર જે ટેકનિકલ ચાર્ટ છે એમાં પણ સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. હવે આ તેજી બાદ સર બજાજ ફાઇનાન્સ માટે શું વ્યૂ રહેશે? જેની પાસે હોય એ લોકો માટે શું સલાહ રહેશે? અને જે નવી ખરીદી કરવી હોય કે જે બ્રોકરેજ હાઉસ જે રીતે ટાર્ગેટ આપે છે એને જોઈને સર આપણે કરવી જોઈએ કે હાલ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર? જે પ્રમાણે બજાજ ફાઇનાન્સમાં આપણે 2021માં રેલી જોઈ હતી ત્યારે બજાજ ફાઇનાન્સમાં ઓલમોસ્ટ આપણે 8,000નો હાઈ જોયેલો. ત્યારથી સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવેલું હતું અને 3 વર્ષ સુધી સ્ટોક એક કોન્સોલિડેટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. અને હવે જે એને ઝોનમાંથી બ્રેકઆઉટ આપેલું છે, જે સ્ટોકનું 8,000 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું, તો સ્ટોકે આ મંથમાં તો કે ફેબ્રુઆરી મહિનામાં તો કે એમાંથી બ્રેકઆઉટ આપેલું છે. અને જે પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં સ્ટોકે કોઈ રિટર્ન આપેલું ન હતું, પણ જે પ્રમાણે કંપનીનો પ્રોફિટ કન્સિસ્ટન્ટલી વધતો હતો અને જે પ્રમાણે માર્કેટ અત્યારે એનબીએફસી છે, ફાઇનાન્સ સેક્ટરને જે પ્રમાણે ફેવર કરે છે, આપણને બધાને ખબર છે જે 2022થી આરબીઆઈ જે 2.5% રેટ વધારેલો હતો એ ધીરે ધીરે હવે આરબીઆઈ રેટ કટ તરફ જઈ રહ્યું છે. એટલે એનબીએફસી છે એને જે પ્રમાણે બેનિફિટ્સ મળવાનો છે અને ખરાબ ટાઈમમાં પણ એનબીએફસી હાઈ ઇન્ટરેસ્ટ રેટમાં પણ સારી રીતે ઇન્ડિયનમાં સર્વાઈવ કરેલી છે. અને હવે જે પ્રમાણે આપણે જોઈએ છે લાસ્ટ 3-4 મહિનામાં આરબીઆઈના કહેવા પ્રમાણે જે બજાજ ફાઇનાન્સમાં થોડા ઘણા ચેન્જીસ જોવા મળેલા છે મેનેજમેન્ટમાં, એ જોતા અને કંપનીના જે પ્રમાણે આવનારા દિવસોમાં પ્રોફિટેબિલિટી જે કંપનીએ પાસ્ટમાં મેન્ટેન કરેલી છે એ પ્રમાણે 10,000ની ઉપર આપણને આ શેર જોવા મળી શકે છે. અને હવે જે લોકો પાસે બજાજ ફાઇનાન્સનો સ્ટોક છે
એ લોકોને હું રેકોમેન્ડેશન આપીશ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે ને 8,500ના સ્ટોપ લોસ સાથે વેઇટ કરી શકે છે અને 9,500 ઉપર પ્રોફિટ બુક કરવાનું ઓકે, તો 8,500 start અહીંથી કરી ખાસ શકે કરીને છે. સપોર્ટ અને તરીકે જે ધ્યાન પર લોકો રાખવું નવા જોઈએ. ઇન્વેસ્ટર છે એને હું એકાદ બે જી. દિવસ વેઇટ કરી જી સર. યસ એકાદ બે દિવસની હું વેઇટ કરવાની સલાહ આપીશ કે કદાચ હવે એકાદ બે દિવસ સ્ટોક પાછો કોન્સોલિડેટ ઝોનમાં 1-2% નીચે પણ જઈ શકે છે આ લેવલથી, પછી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી પ્રમાણે ખરીદવાની સલાહ આપીશ. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે આપના માટે. 8,500નો સપોર્ટ અને 9,500નો એક લેવલ આવે કે જ્યાં તમે એથી પ્રોફિટ બુકિંગ માટે વિચારણા કરી શકો છો. નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરીએ તો યુનાઇટેડ સ્પિરિટ્સ. અહીંયા પણ બ્રોકરેજ રિપોર્ટ આવે છે. સ્ટોકમાં સારી એવી તેજી આપણને છેલ્લા અઠવાડિયાથી જોવા મળી છે. ઇવન મહિનાનું રિટર્ન પણ આપણને આ સ્ટોકમાં પોઝિટિવ જોવા મળ્યું છે. અહીંયાથી નજર કરીએ તો સિટી દ્વારા જ રિપોર્ટ આપવામાં આવ્યો છે યુનાઇટેડ સ્પિરિટ ઉપર. વરુણ સર, તમારી પાસે આ સ્ટોક લઈને આવીશ. ટાર્ગેટ 1650 તેઓ કહી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નવા સીઈઓની જે રણનીતિઓ પર અહીંયાથી ખાસ કરીને તેઓ નજર રાખી રહ્યા છે અને હાલમાં જે સ્ટોક ખરીદવા માટે એક વેલ્યુ ઓપોર્ચ્યુનિટી તરીકે તેઓ જોઈ રહ્યા છે. એક વખત સર તમે પણ જો તમને લાગી રહી છે કે આ સ્ટોકમાં ક્યાંક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે જોવી જોઈએ સર? ડેફિનેટલી જો તમે જોશો તો એઝ અ કન્ટ્રી આપણામાં દેશમાં હજી પણ જે પર કેપિટા કન્ઝપ્શન છે હાર્ડ ડ્રિંક્સનું, ખાસ કરીને વિસ્કી એન્ડ વાઇનનું, એ કમ્પેરેટિવલી ઓછું છે. અને ઇન્ડિયામાં યુનિક ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ઇન્ડિયામાં તમે જોશો ને તો પ્રીમિયમ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે અને યુનાઇટેડ સ્પિરિટ ઓલરેડી માર્કેટ લીડર બી છે અને વેલ પ્લેસ છે. તો ડેફિનેટલી અહીંયાથી આવનારા 5 વર્ષમાં 10 વર્ષમાં જો હું જોઉં તો ઇન્ડિયામાં પર કેપિટા કન્ઝપ્શન બહુ સારું એવું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે અને કંપનીનું મેનેજમેન્ટ અને એની બ્રાન્ડ પોઝિશનિંગ ઓલરેડી બહુ સારી છે. તો ડેફિનેટલી આપણે હું જોઉં તો અહીંયાથી થોડા લોંગ ટર્મ વ્યૂ માટે યાની કે 1 થી 2 વર્ષ માટે જોઉં તો અહીંયાથી મને બહુ સારું લાગી રહ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ થવાનું ટ્રાય કરી રહ્યું છે ડે ટાઈમ ફ્રેમમાં અને અહીંયાથી નીચે આપણે જોઈ શકીએ છીએ કે 1350 આજુબાજુ એક અલ્ટિમેટ આપણે કહી શકીએ કે સપોર્ટ લઈ રહ્યું છે અને અહીંયાથી આઈ બિલીવ કે એક રેલી જો સ્ટાર્ટ થાય, ખાસ કરીને ફર્સ્ટ જે હર્ડલ છે 1500ની આજુબાજુ છે, એ હર્ડલને ક્રોસ કર્યા પછી કંપની થ્રુઆઉટ ઉપરની તરફ મૂવ કરી શકે છે. સો તમારા વ્યુઅર્સમાં કોઈ લોંગ ટર્મ માટે કંપનીને હોલ્ડ કરવા માગતું હોય તો ડેફિનેટલી 1250 બાજુનો એસએલ બની શકે છે, 1250નો, અને ઉપરમાં 1700 સુધીના લેવલ્સ, 1500 થી 1700 સુધીના લેવલ્સ આવનારા 1 થી 2 વર્ષ માટે બની શકે છે. શોર્ટ ટર્મ માટે 1350ના સ્ટોપ લોસ સાથે 1450નું લેવલ બની શકે છે આવનારા 1 થી 2 મહિના માટે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ જેની પર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ આપણે તમારા માટે લઈને આવીશું તે છે હિન્ડાલ્કો. સર, ઓવરઓલ આપણે મેટલ સેક્ટર પણ વાત કરવું જોઈએ. જેમ જેમ આપણે ટેરિફની ડેટ નજીક આવી રહી છે 2 એપ્રિલ, ક્યાંક ને ક્યાંક આપણને મેટલ સ્ટોક ફરીથી પ્રેશરમાં જોવા મળી રહ્યા છે. ઇવન આપણે હિન્ડાલ્કોની પણ વાત કરીએ, આજે સમાચાર હતા કે તેઓ કોપર એલ્યુમિનિયમ ઉપર તેઓ ₹45,000 કરોડનું તેઓ રોકાણ કરવા માટે તેમને મંજૂરી મળી ગઈ છે અને સ્ટોકમાં આજે આપણે જોઈએ તો અહીંયાથી ઘટાડો જોવા મળે છે 1.5%. આ સ્ટોક છે સર કે જે લેવલ વાત કરું તો 600-620 એ ક્રોસ કર્યા બાદ વન વે તેજી આપણને જોવા મળી છે 720. માત્ર 2 થી 3 અઠવાડિયામાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. હવે ઉપરના લેવલથી ક્યાંક ને ક્યાંક આપણને બોટમ આઉટ થતું જોવા મળી રહ્યું છે. હવે આજની જે વેચવાલી આવી એ લાગે છે કે હજુ થોડી કન્ટિન્યુ જોવા મળી શકે, કારણ કે મેટલ સેક્ટર પ્રેશરમાં છે કે સાથે સાથે આપણને અહીંથી હિન્ડાલ્કો ઉપર પોઝિટિવ વ્યૂ અહીંયાથી રાખવો જોઈએ સર. મેટલ સેક્ટર અને સાથે સાથે હિન્ડાલ્કો વ્યૂ. યસ, સૌપ્રથમ હું મેટલ સેક્ટરની વાત કરું કે મેટલ સેક્ટરમાં જે આપણે તેજી જોવા મળી એ 5 માર્ચથી જોવા મળી છે. કારણ કે 5 માર્ચે જે પ્રમાણે ચાઇનાના સ્ટિમ્યુલેશનના ન્યૂઝ આવ્યા, આપણને બધાને ખબર છે કે ચાઇના છે એ સૌથી મોટો કન્ટેન્ડર છે મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં, કે ચાઇનાનું કન્ઝપ્શન સૌથી વધારે છે વર્લ્ડમાં જો આપણે જોઈએ તો. એ પ્રમાણે જે ચાઇનાએ સ્ટિમ્યુલેશનની વાત કરી એ કારણે આપણને 5 માર્ચથી મેટલ સેક્ટરમાં તેજી જોવા મળે છે કન્ટિન્યુ. એમાં સૌથી વધારે લીડ કરવું હોય તો વેદાંતાએ લીડ કરેલું છે અને વેદાંતા પછી હિન્દાલ્કો અને ટાટા સ્ટીલ, એ બંને સ્ટોક્સમાં ઓલમોસ્ટ 15% જેવી 10 થી 15% જેવી તેજી આપણને જોવા મળે છે. અને હવે વાત કરીએ મેટલ ઇન્ડસ્ટ્રીની તો જે પ્રમાણે 2 એપ્રિલથી ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે ટેરિફ લગાવી એ ચાલુ થશે, તો અત્યારે આપણે કોઈ નેગેટિવ કે પોઝિટિવ કેવું એ થોડું ઉતાવળ રહેશે. એટલે આપણે એપ્રિલમાં થોડા જોવી પડશે કે માર્કેટમાં શું ઇમ્પેક્ટ છે, શું પ્રોડક્શનના ડેટા જોવા પડશે, એના પછી આપણે કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવી શકીએ. પણ અત્યારે જે ચાર્ટની પેટર્ન જોતા
એવું દેખાઈ રહ્યું છે. હજી કદાચ 3 to 5% પ્રોફિટ બુકિંગ આવનારા દિવસોમાં હિન્દાલ્કોમાં જોવા મળી શકે છે. ઓકે, તો હજુ પણ આપણને હિન્ડાલ્કોમાં અહીંથી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. નેક્સ્ટ સેક્ટર આપણે વાત કરીશું વરુણ સર તમારી પાસે, તે છે વાયર એન્ડ કેબલ સેગમેન્ટ. ગઈકાલે આપણે સૌ કોઈને ખ્યાલ છે કે ચર્ચામાં હતું કે અહીંથી અદાણી ગ્રુપ પણ હવે એન્ટ્રી લઈ રહી છે. થોડા ટાઈમ પહેલાં આપણે જોયું તો અલ્ટ્રાટેક સિમેન્ટ, એટલે કે હવે આ જે સેગમેન્ટ છે એમાં ક્યાંક ને ક્યાંક જગ્યા કાં તો મોટી છે, એટલે જે મોટા જે દિગ્ગજો છે એ પોતાનું અહીંયાથી વર્ચસ્વ જમાવવા આવી રહ્યા છે એવું ક્યાંક ને ક્યાંક આપણને સંકેતો જોવા મળી રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ જ્યારે આવ્યું ત્યારે પણ જે ખાસા એવા કરેક્ટ થયા હતા 10 થી 20% સુધી આપણને કેબલ અને વાયર સ્ટોક. હવે ગઈકાલે સમાચાર હતા કે અદાણી ગ્રુપ એમની જે સબસિડિયરી કંપની છે કચ્છ કોપર, એમના દ્વારા તેઓ પ્રણીતા ઇકો કેબલ સાથે તેઓ અહીંયાથી જે જોઈન્ટ વેન્ચર બનાવ્યા અને 50% હિસ્સો અહીંયાથી એમનો છે. હવે આ ખાલી સમાચાર હતા, હજી તેમણે નથી સ્ટ્રેટેજી બતાવી, નથી તેવું એક્સપાન્શન કેટલું લઈને આવશે. તો પણ આપણે જોઈએ તો સ્ટોકમાં ખાસ એવા આપણે ઘટ્યા હતા. ગઈકાલે આપણે નજર કરીએ તો પોલીકેપ 10% તૂટ્યો હતો, કેઈઆઈ ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ તે પણ 14% તૂટીને નવા 52 લો બને છે. એટલે ક્યાંક ને ક્યાંક બીજા જે હરીફો છે એમાં એક ફિયર આવી ગયું છે કે આવા મોટા જે પ્લેયરો આવી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક અહીંથી નુકસાન થઈ શકે છે. પરંતુ અમુક એક્સપર્ટનું કહેવું એ પણ છે કે હજી તેઓ પ્રોપર ખાલી જસ્ટ હજી એમણે એન્ટ્રી લીધી છે, કઈ રીતે તેઓ પ્લાનિંગ છે શું હજી કંઈ આવ્યું નથી, કે જ્યાં સુધી ના હોય ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક હજી આપણને અનિશ્ચિતતા જોવા મળી શકે. તો ઓવરઓલ સર વાયર એન્ડ કેબલ સેગમેન્ટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને આ જે ઘટાડો આવ્યો એ બાદ સર આપણને કોઈ સ્ટોક લાગી રહ્યો છે કે જેમાં આપણે અહીંથી પોઝિશન બનાવવી જોઈએ સર? વ્યોમિક, હું તમને કહું તો જ્યારે અલ્ટ્રાટેકની પેન્ટ સેક્ટરમાં એન્ટ્રી થઈને ત્યારે બધા લોકો આવું જ કહેતા હતા કે ભાઈ નથી કંઈ મોટા સ્ટ્રેટેજી બનાવી, નથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બહુ હાર્ડલી હિટ નહીં કરી શકે. બટ તમે જોઈ શકો છો કે એશિયન પેઇન્ટના માર્જિન્સ ઉપર કેવી ઇમ્પેક્ટ આવી, અને એશિયન પેઇન્ટ એવો આઉટપરફોર્મર સ્ટોક હતો જે કદાચ છેલ્લા 20-25 વર્ષથી કન્ટિન્યુઅસ પ્રોફિટ ગ્રોથ આપતો હતો, રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ આપતો હતો. સો તમે ડેફિનેટલી દેખી શકો છો કે મોટા પ્લેયરના એન્ટ્રીથી અંદરના સેગમેન્ટના જે એસ્ટાબ્લિશ પ્લેયર્સ છે એમના માર્જિન ઉપર હિટ આવે છે. સો હું નથી માનતો કે ભાઈ અલ્ટ્રાટેકની એન્ટ્રી અને અદાણીની એન્ટ્રીથી જે હાલના સેક્ટરના જે એસ્ટાબ્લિશ પ્લેયર છે, ખાસ કરીને પોલીકેપ, આરઆર કેબલ, એ બધા જે પ્લેયર્સ છે એ લોકોને કોઈ જ ઇમ્પેક્ટ નહીં થાય. એ લોકો હેવીલી ઇમ્પેક્ટ થશે, ડેફિનેટલી ઇમ્પેક્ટ થશે. અને મને એવું લાગી રહ્યું છે કે ભાઈ માર્કેટને તમે જોશો તો માર્કેટ હંમેશા ફ્યુચરને પહેલાં પ્રિડિક્ટ કરવાનો પ્રયત્ન કરે છે. સો મે બી આવનારા 2-3 ક્વાર્ટરમાં તમને એમના રિઝલ્ટમાં કોઈ ખરાબ અસર નહીં દેખાય, બટ માર્કેટ એ લોકોને જે પી આપતું હતું એ પી નહીં આપે, બિકોઝ માર્કેટને ખબર છે કે જ્યારે કોમ્પિટિશન હીટઅપ થાય છે ત્યારે ડેફિનેટલી એસ્ટાબ્લિશ પ્લેયરના માર્જિન સૌથી વધારે હિટ થાય છે. સો મને નથી લાગતું કે વાયર એન્ડ કેબલ સેક્ટરમાં હાલ કોઈ ઓપોર્ચ્યુનિટી હોય. એસ્ટાબ્લિશ પ્લેયરના બધાના જે ચાર્ટ સેટઅપ બી હું જોઉં, ખાસ કરીને પોલીકેપ અને આરઆર કેબલના, તો એમાં બી મને ક્યાંય કશું પોઝિટિવ નથી દેખાઈ રહ્યું. તો હું માનું છું ત્યાં સુધી ઇન્વેસ્ટર્સે આ સ્ટોક્સથી દૂર જ રહેવું જોઈએ. અહીંયા તેજીના હાલ કોઈ સિમ્ટમ્સ નથી દેખાઈ રહ્યા. ઓકે, તો હાલ અહીંયાથી કોઈ તેજીના સંકેત જોવા નથી મળી રહ્યા. હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે વાયર અને કેબલ સેગમેન્ટ. આવો ક્વિક વિરામ લઈ લઈએ, વિરામ બાદ આપણે ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ બેન્કિંગ સેક્ટર ઉપર. સ્વાભાવિક છે કે સારી એવી તેજી જોવા મળી છે. પ્રાઇવેટ બેંક, સરકારી બેંક સારી એવી તેજી આપણને આપી રહ્યા છે. તો પ્રાઇવેટ બેંકમાં સૌથી પહેલાં નજર આવે તો એ છે આપણે હીરો ઓફ ધ બેંક, જે છે કોટક મહિન્દ્રા બેંક. આજે આપણે જોઈએ તો 2097ના હાઈ બન્યા છે. એક ટાઈમ હતો કે આરબીઆઈ ખાસ એવા અહીંથી એમણે પ્રોટોકોલ આપણે લગાવ્યા હતા, અમુક પ્રતિબંધો લગાવ્યા હતા, જે બાદ સ્ટોક જે કંપની છે સારા એવા એમણે જે બી અટકણો લગાવવામાં આવી હતી એનું નિવારણ લાવ્યા અને તેઓ બતાવ્યું કે ના અમે બેટર છીએ અને સારું પરફોર્મ તેઓએ કર્યું. અને અત્યારે જોઈએ તો સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. રવિ સર, તમારી પાસે કોટક મહિન્દ્રા બેંક લઈને આવીશ કે સ્ટોક આપણે જોઈએ તો સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે અને સારી એવી મજબૂતી આપણને આ સ્ટોકમાં જોવા મળી રહી છે. તો લાગે છે કે ફંડામેન્ટલ વાઇઝ કે આ સ્ટોક હજુ પણ આવનારા દિવસોમાં અહીંથી બીજા નવા રેકોર્ડ હાઈ સર બનાવે સર? બેંકનો જો છેલ્લા આપણે 3 વર્ષની આપણે જો ડેટા જોઈએ, એની ચાર્ટ પેટર્ન જોઈએ, તો હંમેશા સ્ટોક 10 to 15% નું કરેક્શન આપતો હોય છે અપસાઇડ, અને ફરીથી પાછો ડાઉનસાઇડ આવી જતો હોય છે. ઓવરઓલ વાત કરીએ તો કોટકના જે રિઝલ્ટ છે એટલા પોઝિટિવ નથી જેટલા આપણે કમ્પેર કરીએ બીજી બેંક. ધારો કે આપણે પ્રાઇવેટ સેક્ટરમાં વાત કરીએ તો જે પ્રમાણે એક્સિસ બેંક અને જે સ્ટોક જે મોમેન્ટમ છે, જે કંપનીમાં જે રિઝલ્ટ સારા છે અને જે પ્રમાણે બ્રેકઆઉટ છે, તો મારી સલાહ અત્યારે કોટકને અવોઇડ કરવાની છે. તેના 2 કારણો છે. એક તો સ્ટોક ઓલરેડી
ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યો છે ટેકનિકલ લેવલ પ્રમાણે. અને જે સેકન્ડ છે કે સ્ટીલ સ્ટોક અત્યારે ઓવરવેલ્યુ છે. સ્ટોકના જે પ્રમાણેના રિઝલ્ટ છે એ પ્રમાણે સ્ટોકનો આ ભાવ જસ્ટિફાઈ નથી કરતો. આ બે કારણથી હું સ્ટોકને અવોઇડ કરવાની સલાહ આપીશ. અને જેને પણ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં રોકાણ કરવું એ આપણને બધાને ખબર છે કે હવે આપણે રેટ કટની સાયકલમાં છે, એટલે આવનારા દિવસોમાં હજી પણ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર સારું લીડ કરી શકે છે. તો પ્રાઇવેટ બેંકમાં મારી ચોઇસ એક્સિસ બેંક સાથે રહેશે. ઓકે, તો અહીંથી પ્રાઇવેટ બેંકમાં સરની ચોઇસ બની છે એક્સિસ બેંક, અને કોટક મહિન્દ્રા બેંકમાં જે સતત ખરીદારી આવી છે એના કારણે હાલ એઝ ઓફ નાઇન નવો ખરીદી માટેથી અવોઇડ કરવાની સલાહ બની રહી છે. સર, સમય થયો છે રજા લેવાનો. આપણે ઘણા બધા સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી. તો વરુણ સર, સૌથી પહેલાં તમારી પાસે આવીશ ને આપણા તરફથી ડિસ્ક્લેમર. મારા તરફથી ડિસ્ક્લેમર રહેશે કે જે બી સ્ટોક્સ આપણે આ ડિસ્કસ કર્યા છે આજે, મે બી મારા ક્લાયન્ટને સજેશન આપેલું હશે, મારી પર્સનલ હોલ્ડિંગ નથી. ઓકે સર, રવિ સર આપણી પાસે આવીશ આપણા તરફથી ડિસ્ક્લેમર. હવે આજે મેં ડિરેક્ટલી 3 થી 4 સ્ટોક્સમાં રેકોમેન્ડેશન આપેલા છે. એ કોઈ પણ સ્ટોકમાં મારું અથવા મારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. અને હું દરેક ઇન્વેસ્ટર મિત્રોને સલાહ આપીશ, જ્યારે પણ રોકાણ કરો ત્યારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેશો. ઓકે સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર સોમા બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ. હવે નજર કરીએ માર્કેટના ક્લોઝિંગ, તો આપણને સૌથી બેટર જોવા મળી છે 23,350 જે જોઈતું હતું મળ્યું. બેંક નિફ્ટીમાં પણ 25,500. આપણું હતું કે 25,000 જળવા રહ્યું, પરંતુ બેંક નિફ્ટી કે 50,000ની લો 500 પોઈન્ટ વધારે લેતા જાઓ 25,500 ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી એવી ખરીદારી અઠવાડિયે દરમિયાન જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે આ અઠવાડિયે લોકો શાંતિથી વીકેન્ડ એન્જોય કરી શકશે. અને જે ડર હોય છે કે પોતાનો પોર્ટફોલિયો જે નીચે જઈ રહ્યો છે એની જગ્યાએ ક્યાંક તેમને હોપ આવી છે કે હવે માર્કેટમાં અહીંયાથી તેજીનો રંગ જોવા મળી રહ્યો છે. તો આવો આ સાથે મને પણ રજા આપો. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. અને વાત કરીએ હવે આપણે જો માર્કેટની, તો સ્વાભાવિક છે કે આપણે માર્કેટમાં આવતા અઠવાડિયે પણ એક વખત હું એટલા માટે હાઇલાઇટ કરું છું કે મને ક્યાંક ને ક્યાંક તેજી જોવા મળી રહી છે. તો સ્વાભાવિક છે મળીએ નેક્સ્ટ વીક. આવો, સમય આપો, મને રજા આપો. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।